સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની. શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ પોતે સ્પષ્ટ લખ્યું અહીંયા. ઉત્તમ પુરુષ હતું અન્ય પરમાત્મા ઇતિ ઉદાહૃત. હજી સ્પષ્ટ કરે છે 18મા શ્લોકમાં તરત જ, કારણ કે ભગવાન પોતે પણ જાણે છે કે આ વાત થોડી સમજવી મુશ્કેલ છે. યસ્માત ક્ષરમ અતીતોહમ, પરમાત્મા ક્ષરથી અતીત છે, એટલે ક્ષર કરતાં શ્રેષ્ઠ છે. અક્ષરાદપી ચોત્તમ, અને અક્ષર કરતાં પણ ઉત્તમ છે. અતોસ્મી લોકે વેદે ચ પ્રથિતા પુરુષોત્તમ, એટલે લોકમાં અને વેદમાં પરમાત્માને પુરુષોત્તમ કહેવાય છે. પુરુષોત્તમ એટલે ખાલી કોઈ પુરુષ હોય ને શ્રેષ્ઠ પુરુષ, મુઠ્ઠી ઉંચેરો માનવી, આવું બધું નથી. તમે કંઈક પુસ્તકો વાંચશો ને તમે તો કૃષ્ણ ભગવાનને ઘણા કેવી રીતે વર્ણન કરે, મુઠ્ઠી ઉંચેરો માનવી, એટલે માનવીની વાત જ નથી. ગીતા શાસ્ત્રનો પુરુષ શબ્દ જરા અલગ રીતે બોલાયેલો છે. એ પુરુષોત્તમ એટલે ક્ષર અને અક્ષરથી પર. સંશોધનની દ્રષ્ટિએ એક વાતને સમજી રાખીએ. આખી ગીતાની અંદર જ્યાં જ્યાં બ્રહ્મ શબ્દ વપરાણો છે ક્યાંય પુરુષોત્તમ માટે નથી વપરાણો, એક પણ જગ્યા પર નહીં. જ્યાં જ્યાં અક્ષર શબ્દ વપરાણો છે, અક્ષર શબ્દ પણ આખી ગીતાની અંદર ક્યાંય પણ પરમાત્મા માટે વપરાણો નથી. અર્જુને પ્રશ્ન પૂછ્યો 8મા અધ્યાયમાં, કિમ તદ બ્રહ્મ, ભગવાને એનો જવાબ આપ્યો અક્ષરમ બ્રહ્મ પરમમ. આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આવે. એટલે 15મા અધ્યાયનો સાર કેવો હોય ને, આપણે પુરુષોત્તમ યોગનો નિષ્કર્ષ શું થયો કે ક્ષર અને અક્ષરથી પર એવા પુરુષોત્તમની ઉપાસના કરવી. આ 15મા અધ્યાયનો સાર આવી ગયો. આવી રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કેવી રીતે, અક્ષરને પુરુષોત્તમ જુદા કેવી રીતે, જીવાત્માને અક્ષર બ્રહ્મ જુદા કેવી રીતે, આ બધી જ વાતની સ્પષ્ટતા થાય. બીજી એક વાત આપણે કરી દઈએ કે જીવાત્માઓને ક્ષર કોટીમાં કેમ મૂક્યા. ક્ષર એટલે શું કે જેની અંદર કંઈક વિકાર આવે ને એને ક્ષર કહેવાય. હવે આમ જુઓ તો આપણા આત્માઓ પણ અક્ષર છે, એટલે એમાં વિકાર તો નથી જ ને. તો ક્ષર કોટીમાં કેમ મૂક્યા, એનું તાત્પર્ય એવું છે ત્યાં કે એને માયાનો યોગ થાય ને એટલે જન્મ મરણમાં આવે. જીવાત્મા અવિનાશી હોવા છતાં પણ એને વાસના વળગી એ ક્ષરકોટીમાં આવી ગયો. અક્ષર શા માટે કીધું, એને ક્યારે વાસના વળગતી જ નથી, અને પરમાત્માની તો વાત થાય એમ નથી. તો આવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણને બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. 2 પ્રસ્થાન પૂરા થયા, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા. હવે ત્રીજું પ્રસ્થાન આવે છે બ્રહ્મસૂત્ર. હવે બ્રહ્મસૂત્રની આપણે વાત કરીએ, વિદ્વત ભોગ્ય વસ્તુ છે આ બધી, પણ એનો થોડો સ્વાદ ચાખી લઈએ. સામાન્ય એનું ઉપર છેલ્લું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત બ્રહ્મસૂત્રોમાં ઉપનિષદ અને ગીતાના આધારે લખાયેલા સૂત્ર છે. એના અહીંયા 4 સૂત્રો પહેલાં લખેલા છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પહેલું જ સૂત્ર વ્યાસજીએ લખ્યું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, હવે બ્રહ્મની જિજ્ઞાસા કરવી. અથ એટલે હવે, અથ એટલે એટલા માટે બ્રહ્મની જિજ્ઞાસા કરવી. જેને મોક્ષ જોઈતો હોય એને બ્રહ્મની જિજ્ઞાસા કરવી. બ્રહ્મ શબ્દ વાપર્યો, બહુ જ બુદ્ધિપૂર્વક વ્યાસજીએ બ્રહ્મ શબ્દ પસંદ કર્યો. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ 2 શબ્દો બોલાય છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. એ બંનેની અંદર કોમન શબ્દ કયો આવે છે? બ્રહ્મ. સૂત્રનું કામ શું છે? બને એટલી ટૂંકમાં વાત કરે એને સૂત્ર કહેવાય. લાંબા લાંબા વાક્યો લખો ને એને સૂત્ર ન કહેવાય. પછી એની એક મર્યાદા હોય છે, અમુક જ શબ્દો એની અંદર લખવા પડે. બંનેનું કોમન શબ્દ પકડ્યો. અને બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા ગઈકાલે આપણે જોયેલી. બ્રહ્મ વિદ્યા એટલે શું? જેનાથી બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચિતામ તત્વ તો બ્રહ્મ વિદ્યામ. આ મુંડક ઉપનિષદના પ્રથમ મુંડકના 2જા ખંડનો 13મો મંત્ર. એની અંદર બ્રહ્મ વિદ્યાનો સ્પષ્ટ અર્થ કરી દીધો કે જેનાથી અક્ષર અને પુરુષ એટલે પુરુષોત્તમ એનું તત્વ કરીને 2 તત્વનું જ્ઞાન થાય, એને બ્રહ્મ વિદ્યા કહેવાય. બ્રહ્મસૂત્ર બ્રહ્મ વિદ્યાનો ગ્રંથ છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંનેની અંદર કોમન શબ્દ બ્રહ્મ છે, એટલે એક સાથે 2ની વાત થઈ જાય. 2 અહીંયા શબ્દ વાપર્યો, બ્રહ્મની જિજ્ઞાસા કરવી, એટલે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની જિજ્ઞાસા કરવી.
કેમ, શા માટે? બીજું સૂત્ર લખ્યું, જન્માદ્યસ્ય યતઃ, અસ્ય આખી જે કંઈ દુનિયા આપણને દેખાય છે એનો જન્મ યત એટલે જેમાંથી થયો છે. ગઈકાલે આપણે મુંડક ઉપનિષદ જોયેલું, એમાં અક્ષરનો એવો મહિમા કીધેલો, અક્ષરાત સંભવતી ઇહ વિશ્વમ, અક્ષર બ્રહ્મમાંથી તો આ વિશ્વની ઉત્પત્તિ થાય છે. અક્ષરાત વિવિધા સૌમ્ય ભાવા પ્રજાયંતે તત્ર ચૈવ આપીયંતી. હે સૌમ્ય, આ અક્ષર બ્રહ્મમાંથી આ ભાવાત્મક વસ્તુઓ બધી બને છે અને પ્રલય થાય ને ત્યારે એ અક્ષર બ્રહ્મમાં જ લીન, અક્ષર બ્રહ્મના એક દેશમાં લીન થઈ જાય છે. આવી વાત સ્પષ્ટપણે લખી. પરમાત્મા જગતનું કારણ એ તો આપણને ખબર જ છે, અક્ષરની વાત ખાલી આપણે કરવાની હોય છે, મેં આપને કરી. તો બંને જગતનું કારણ છે. વ્યાસજીએ સ્પષ્ટ બીજા સૂત્રમાં લખ્યું છે, જન્માદ્યસ્ય યતઃ, આ બ્રહ્મ અને પરબ્રહ્મ છે ને એ જગતનું કારણ છે. હવે આ બધી વાતો છે ને કેવળ તર્કથી નહીં સમજાવાય, તર્કથી સમજાવાશે પણ શાસ્ત્ર આધારિત તર્કથી સમજાવાય ને. કેવળ તર્કથી બોલવા જઈએ તો અક્ષરબ્રહ્મની વાત કઈ રીતે સમજાવીએ, કોઈક આધાર જોઈએ. વ્યાસજી પણ આ વાતને સમજે છે કે શાસ્ત્ર વગર કોઈને નહીં ચાલે. તો આનો મુખ્ય આધાર કયો? તો આપણે જ્યારે પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત કરવી હોય ને તો એમ ન કહેવું કે હું છાતી ઠોકીને કહું છું. ભાઈ, આપણી છાતીને કોઈ પૂછતું નથી, એક ઘા મારશે ને તૂટી જશે. એટલે આપણી છાતીનો ક્યારે પ્રયોગ કરવો નહીં. શાસ્ત્રની છાતી ધરવી, મોટા પુરુષની છાતી આગળ ધરવી. વ્યાસજી સિદ્ધાંત કરતા ગયા શાસ્ત્રયોનિત્વાત. આ બધી વાત છે ને શાસ્ત્ર જ એનું પ્રમાણ છે. અને આપણે જોઈએ છીએ ભારત વર્ષના શાસ્ત્રો છે ને એ પણ ઋષિમુનિઓની અંદર ભગવાને મૂકેલી પ્રેરણા છે. એ ગપ્પા નથી, એ અનુભવની જ વાતો છે. પણ એ દિશામાં આપણે જેમ જેમ આગળ જઈએ ત્યાં સુધી આપણે રાહ જોવી પડે, ત્યાં સુધી આપણી બુદ્ધિ છે ને ઘણા બધા તર્ક કરે. એટલે એક વાતને આપણે સમજી રાખીએ ખાલી મનની અંદર કે આપણો જે વિશ્વાસ છે ને તર્કમૂલક ન હોવો જોઈએ. એ બહુ સ્પષ્ટ રાખવાનું. ઘણીવાર આપણને લાગે કે આપણને ભગવાનનો વિશ્વાસ છે, આપણે આ સિદ્ધાંતને માનીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ માનીએ છીએ, પણ એ જે કંઈ આપણી શ્રદ્ધા છે ને એના મૂળમાં કોઈ તર્ક તો નથી પડ્યા ને. તર્ક એટલે શું? કંઈક પુરાવા હોય, કંઈક કામ થઈ ગયું હોય આપણું, કંઈક સંકલ્પ પૂરો થયો હોય, એના આધારે નિષ્ઠા થઈ હોય તો સમજવું એ જે શ્રદ્ધા છે ને એ તર્કમૂલક શ્રદ્ધા છે. એટલે કે એના મૂળમાં તર્ક પડ્યો છે. એ જ્યારે ખસી જશે તો ઓલી શ્રદ્ધા છે ને આખી આખી બેસી જશે. ધારો કે કંઈક ચમત્કાર પ્રમુખ સ્વામી મહારાજે બતાવ્યો. હમણાં સુરતની અંદર આપણે વાત સાંભળેલી કે પેલા ભૂત વળગેલા એક જણાને, 30 ભૂત વળગેલા, અને પ્રમુખ સ્વામી મહારાજની પાસે લઈ આવ્યા ને તે ભૂત બધા નીકળી ગયા. આપણે આ સાંભળીએ એટલે આપણને એક ચમત્કાર જેવું લાગે. તો ઘણા બધા સત્સંગી થઈ જાય, આમાંથી કંઠી પહેરી લે. હવે ક્યારેક એવું બને ને કંઠી પહેરી લીધા પછી ભૂત વળગે, એવું હોય તો વળગે ખરું. લાલો પાડો હતો એ તો ગઢડામાં જ રહેતો હતો, અત્યારે જે ગોપીનાથજીનું મંદિર છે ને ત્યાં જ. અને ભૂત થયો ને ક્યાં ભૂત થયો ખબર છે? જે અક્ષર રોરડી છે ને એની પાછળ કૂવો છે, એ કૂવામાં ભૂત થયો. હવે જેણે એવું નક્કી કર્યું કે આવા ચમત્કાર બતાવે એટલે એ ભગવાન કહેવાય, તો એ શ્રદ્ધા છે ને એ તર્કમૂલક શ્રદ્ધા. તર્ક એટલે શું? એક પુરાવો હતો એની પાસે, એ પુરાવો જતો રહ્યો એટલે એની શ્રદ્ધા છે ને પડી ભાંગી. એવું ક્યારેય નહીં કરવાનું. શ્રદ્ધામૂલક તર્ક હોય એનો વાંધો નથી. જે કંઈ શ્રદ્ધા છે ને પહેલાં નક્કી કરી લેવાનું. મોટા પુરુષોનું કામ જ એ છે ને. તો ગુરુ શું કર્યા એ આપણને જે કહે છે એ પહેલાં માની લઈએ, અને જે માનીએ છીએ ને એને પાકું કરવા માટે મળે એટલા તર્ક વાપરીએ, ન મળે તો ભગવાનની ઈચ્છા. એટલે અહીંયા વ્યાસજીએ કહ્યું શાસ્ત્રયોનિત્વાત. આ બધી વાતો આપણને શાસ્ત્રો દ્વારા જ સમજાવવાની છે. એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ છે એ જગતના કારણ છે એ વાત શાસ્ત્રોમાં લખી છે. એટલે તરત કોઈ પૂછે, હવે આ બ્રહ્મસૂત્ર એ તો તર્ક પ્રધાન ગ્રંથ છે, આપણે ગઈકાલે જોયેલું, એને તર્ક પ્રસ્થાન કહેવામાં આવે છે. એટલે એ વાત હવે વ્યાસજી સમજાવે છે કે બ્રહ્મ અને પરબ્રહ્મ જગતના કારણ કેવી રીતે છે. ચોથું સૂત્ર લખ્યું, તત્તુ સમન્વયાત. જ્યારે આપણે શાસ્ત્રોના વચનનો સમન્વય કરીએ છીએ અને પછી બુદ્ધિનો પ્રયોગ કરીએ ને ત્યારે ખબર પડે છે કે આ બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ અને પરબ્રહ્મને જાણવાની જે વાત છે ને એ જ સિદ્ધાંત સાચો છે. એ વાત અહીંયા સમજાવી. એક બે સૂત્રો અહીંયા લખ્યા છે જેનાથી આપણને ખબર પડે કે બ્રહ્મસૂત્રમાં પણ અક્ષરની અને પરબ્રહ્મની વાત આવે છે. અક્ષરનું નિરૂપણ કરતાં અહીંયા અધિકરણો લખ્યા છે. અક્ષરમ અંબરાંત ધ્રુતેહે. ગઈકાલે આપણે બૃહદારણ્યકની વાત કરેલી ને, આકાશનો પણ આધાર કોણ એવું ગાર્ગીએ પૂછેલું. અંબર એટલે આકાશ. એ જ વાત વ્યાસજીએ અક્ષર શબ્દથી જ બ્રહ્મસૂત્રમાં મૂકી દીધી. એ આ પહેલા અધ્યાયના 3જા પાદનું 10મું સૂત્ર, અને બીજું 3જા અધ્યાયનું સૂત્ર છે અક્ષર ધિયામતુ અવિરોધાહ. અક્ષરનું જેને જ્ઞાન થાય છે
એને કોઈ આ લોકની અંદર બીજી વાત નડતી નથી, એ પોતે પણ અક્ષરરૂપ થાય છે. એટલે આ બ્રહ્મસૂત્રમાં પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અહીંયા આપણને દેખાય છે, જે ટૂંકમાં આપણે અહીંયા જોયું. તો આવી રીતે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પ્રસ્થાનત્રયી દ્વારા સ્થાપિત છે. હવે બીજી એક સ્પષ્ટતા શું કરીએ, એમ નહીં સમજવાનું આપણે કે આપણે આપણા સિદ્ધાંતને શાસ્ત્રોમાં સાબિત કર્યો છે, એવો પ્રયોગ નહીં કરવાનો. આપણો સિદ્ધાંત જ નથી, સિદ્ધાંતો કોઈના હોતા નથી, સિદ્ધાંતો પર કોઈની માલિકી જ નથી. સિદ્ધાંત સાર્વત્રિક હોય, બધે પડેલા હોય, જે સમજે એના છે. શાસ્ત્રોની અંદર આ સિદ્ધાંતો લખેલા હતા અને શ્રીજી મહારાજે આપણને સમજાવ્યા, પણ શાસ્ત્રીજી મહારાજ એને મૂર્તિમાન કર્યા અને પ્રમુખ સ્વામી મહારાજ એનું પોષણ કરે છે. ભગવાનની દયાથી એ સિદ્ધાંત આજે આપણને સમજાણા છે. આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વૈદિક સનાતન સિદ્ધાંત છે. હવે એક આપણે સાંપ્રદાયિક રીતે શાસ્ત્ર જ સમજવા છે, પણ હવે જે ક્રમ આવશે એ આપણો સંપ્રદાયનો એક ક્રમ આવશે. દાખલા તરીકે હવે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાત એટલી બધી કરવાની આપણે જરૂર એટલા માટે નથી કે એ વાત તો બધા જ સમજે છે ને આપણે પણ સમજીએ છીએ. જે કંઈ નવીનતા છે BAPSની, જે 3 વસ્તુ આપણે બતાવેલી શરૂઆતની અંદર કે 5 ભેદ, અને એ 5 ભેદમાં પણ મુખ્ય કયો? અક્ષર બ્રહ્મ અને ભગવાનનું પ્રગટપણું. તો અક્ષર બ્રહ્મની વિશેષતા આપણે જેટલી વધારે શાસ્ત્રોમાંથી સમજીએ એટલી દ્રઢતા આપણને વધારે થાય. તો હવે સંપ્રદાયની દ્રષ્ટિએ અક્ષર બ્રહ્મને આપણે કઈ રીતે સમજીએ છીએ એ પહેલાં થોડા સમય પૂરતું જાણી લઈએ અને પછી આપણે આગળ જઈએ. દાખલા તરીકે અક્ષર બ્રહ્મ એને 4 રીતે આપણે સમજીએ છીએ, જે શાસ્ત્રોમાં લખેલું છે. તો અક્ષર બ્રહ્મના દિવ્ય સ્વરૂપો 4 રીતે એમનું સેવા કાર્ય છે. કેવી રીતે? એક તો ધામ રૂપે અક્ષર, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ. બીજું સ્વરૂપ કયું છે અક્ષર બ્રહ્મનું? એ જ અક્ષરધામમાં મૂર્તિમાન સેવામાં પુરુષાકાર ચરણકરણ, જે દરેક ઇન્દ્રિયોથી વિશિષ્ટ ભગવાનની સેવામાં. અને એટલે જ આપણે દિલ્હી અક્ષરધામમાં કે ગાંધીનગર અક્ષરધામમાં ગુણાતીતાનંદ સ્વામી જે બાજુમાં પધરાવ્યા ને એ શું બતાવે છે કે પરમાત્માની સેવામાં સતત રમમાણ હોય છે. એ બીજું સ્વરૂપ એમનું થયું, જે અક્ષરધામની અંદર મૂર્તિમાન સેવામાં છે. અક્ષરબ્રહ્મનું ત્રીજું સ્વરૂપ કયું છે? ચિદાકાશ રૂપે અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપક. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં વાક્યો એવા આવે કે અક્ષર છે એ સર્વનું કારણ છે, એ એમની કારણતા કયા રૂપે બને? ચિદાકાશ રૂપે. અક્ષર છે એ સર્વત્ર વ્યાપક છે, એવું જ્યારે વાક્ય આવે એ જે કંઈ એમનું સ્વરૂપ છે ને એને ચિદાકાશ એવો શબ્દ શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આ વાપરેલો શબ્દ છે. અને ચોથું અને અગત્યનું સ્વરૂપ છે જે આપણા માટે, જેને સીધો જ આપણી સાથે અત્યારે સંબંધ છે, એ કયું છે? પ્રગટ ગુરુ હરિ. આપણે એમને બ્રહ્મ સ્વરૂપ એવું લખીએ છીએ ને. હવે જો ઉપરના 3 સ્વરૂપો કેવા છે? ધામરૂપ અક્ષર બરાબર છે, અક્ષરધામ કહીએ, પણ અત્યારે શું કરવાનું? આપણે હજી તો માયામાં છીએ, પૂરેપૂરા બ્રહ્મરૂપ થયા નથી. એટલે એ ધામ ક્યારે જોવા મળશે આપણને? જ્યારે આ દેહ છોડીને આપણે અર્ચિરાદી માર્ગે જઈશું ને, આને આ દેહ આપણી મુક્તિ તો થવાની છે, પણ એ અક્ષરધામ તો મૃત્યુ પછી જ મળે, કારણ કે એક જગ્યા છે. એ ધામની અંદર મૂર્તિમાન સેવામાં છે, એના દર્શન કરવા હોય તો ધામમાં તો જવું જ પડે. એટલે અત્યારે એ બધું આપણા માટે નથી. ચિદાકાશ રૂપે અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપક છે, પણ એને જોવાની શક્તિ નથી. પણ સહેલામાં સહેલું કયું છે હવે આપણા માટે? પ્રગટ ગુરુ. આપણે ગમે તેવા હોઈએ ને તોય દેખાય. અને એટલે તો એ આવ્યા. એમને લાગ્યું કે જો આપણે નહીં જઈએ તો આ કોઈ અહીંયા નહીં આવે, એટલે વધારે જરૂર તો કોને છે? પરમાત્માને છે. એટલે ભગવાન આવા સંતમાં પ્રગટ રહે છે. આ અક્ષરના 4 સ્વરૂપ છે. એ 4 સ્વરૂપની હવે આપણે વારાફરતી વાતો શાસ્ત્રોમાં જોઈએ છીએ. સૌથી પહેલાં જેને આપણે ધામરૂપ અક્ષર કહીએ છીએ, અક્ષરધામ, બ્રહ્મધામ, બ્રહ્મલોક. હમણાં આપણે ગીતા અને ઉપનિષદના સંદર્ભમાં એને પદ શબ્દ વાપરવામાં આવેલો, સ્થાન શબ્દ વાપરવામાં આવેલો. એ ધામરૂપ અક્ષરનું શ્રુતિ અને સ્મૃતિમાં કેટલું વ્યાપક નિરૂપણ છે એ હવે આપણે જોઈએ. ઋગ્વેદના મંત્રો છે અહીંયા મૂકવામાં આવેલા. અક્ષરે પરમે વ્યોમન. પરમ વ્યોમન એટલે ધામ, જે પરમધામ છે જેને અક્ષર કહેવામાં આવે છે. ફરીથી પરમે વ્યોમન શબ્દ વાપર્યો નારદીય સૂક્તમાં. ક્યાંક ઋગ્વેદની અંદર પરમમ પદમ એવો શબ્દ વાપર્યો, જે પરમ પદ છે. વળી ફરીથી વાત કરી યત પરમમ પદમ. અત્યારે આપણે શું જોઈએ છીએ કે ધામરૂપ અક્ષરનું કેટલું વ્યાપક નિરૂપણ છે શાસ્ત્રોમાં. એટલે ભગવાનનું ધામ ખરેખર એવી એક જગ્યા છે, આ કપોલકલ્પિત વાત નથી.
ઋગ્વેદનો બીજો એક મંત્ર પરમે પદે, શુક્લ યજુર્વેદ શતપથ બ્રાહ્મણ નિરુક્તમાં પણ પરમમ પદમ, છાંદોગ્ય ઉપનિષદ બ્રહ્મલોક કેવું વર્ણન છે? ન જરા ન મૃત્યુર ન શોક ન સુકૃતમ ન દુષ્કૃતમ સર્વે પાપમાન અતઃ નિવર્તન્તે અપહત પાપમાં યેશ બ્રહ્મલોક. એશ બ્રહ્મલોક એટલે આ બ્રહ્મલોક કેવો છે? જ્યાં ગડપણ નથી, ન જરા ન મૃત્યુ, જ્યાં કોઈ મૃત્યુ નથી, ન શોક ત્યાં કોઈ દુઃખી થતું નથી, પુણ્ય ને પાપથી પર છે. અપહત પાપમાં એટલે સર્વ પ્રકારના પાપ, દરેક પ્રકારના પાપ ત્યાં નાશ પામી જાય છે. એશ બ્રહ્મલોક, એને બ્રહ્મલોક કહેવામાં આવે. ધામરૂપ અક્ષરનું આ વર્ણન બૃહદારણ્યક ઉપનિષદ. એ તો બહુ સરસ વાત લખી. અદ્વૈતો ભવતી એશ બ્રહ્મલોક. આ બ્રહ્મલોક પણ અદ્વૈત છે. અદ્વૈત એટલે શું? બીજું બ્રહ્મલોક નથી. બીજા ધામ કેવા છે? અન્ય દેવતાઓના ધામ જુઓ ને, ઇન્દ્રાદિક દેવતાઓના ધામ અનંત ધામ હોય, ઘણા બધા એક સરખા ઘણા બધા બંગલા હોય ને, જેમ એમ દેવતાઓના અનંત એક સરખા ધામ હોઈ શકે. અક્ષરધામ માટે એવું લખવામાં આવ્યું, અદ્વૈતો ભવતી એશ બ્રહ્મલોક, ન દ્વૈતા ઇતિ અદ્વૈતા. બીજો એટલે બે અક્ષરધામ છે જ નહીં. આ બહુ સ્પષ્ટ આપણે મનમાં રાખવાનું. હજારો અક્ષરધામ હોય ને હજારો અક્ષરધામમાં હજારો શ્રીજી મહારાજ હોય અને દરેક અક્ષરધામમાં હજારો હજારો મુક્તો હોય, એમ નહીં. એક જ અક્ષરધામ છે. એ વાત આપણને શ્રુતિની અંદર દેખાય છે, જેને બ્રહ્મલોક કહેવામાં આવે. બૃહદારણ્યક ઉપનિષદ. એ જ બ્રહ્મલોકની અંદર કઈ રીતે આ જીવાત્મા જાય છે તે બહુ સરસ વાત લખી છે અહીંયા, કે જેમ અશ્વૈવ રોમાણી વિધુય, જેમ ઘોડો હોય એ પોતાના રૂવાડા જેમ ખેરવી નાખે, એવી રીતે જે લોકો માયાને ખેરવીને, જેમ રાહુ છે એ ચંદ્રમાંથી મુક્ત થાય ગ્રહણમાંથી, એમ જે લોકો માયાના ગ્રહણમાંથી મુક્ત થાય એ લોકો આ બ્રહ્મલોકને પામે છે. આ છાંદોગ્ય ઉપનિષદના બધા વાક્યો છે. કેવા વાક્યો જુઓ? બ્રહ્મલોકમ અભિસંપદ્યતે ન ચ પુનરાવર્તતે ન ચ પુનરાવર્તતે. 2 વાર બોલ્યા. આ બ્રહ્મલોક એવો છે એમાંથી કોઈ પાછો આવતો નથી, કોઈ પાછો આવતો નથી. એટલે અર્થ શું થાય? ખરેખર કોઈ પાછો નથી આવતો. ઘણીવાર કેવું કે માણસ એકવાર બોલે ને કે કંઈ વાંધો નહીં આવે, પણ વાંધો હોય પાછો. પણ એ ખાલી હિંમત આપવા બોલતો હોય, પણ જ્યારે 2 વખત કહે ને એટલે સમજવું કે આ હિંમત આપવા નથી, આ હકીકત છે. એમ અહીંયા ત્યાંથી કોઈ પાછો નથી આવતો. 2 વાર કહ્યું ને એ હકીકત બતાવવા માટે. મુંડકની એક વાત અહીંયા લખી છે, એમાં પ્રણવ ધનુ શરોહ્યાત્મા બ્રહ્મતલ લક્ષ્યમ ઉચ્યતે. પ્રણવ નામનું ધનુષ્ય છે. શરહ એટલે બાણ, એ ધનુષ ઉપર બાણ ચડાવવાનું, પણ બાણ કોણ? જીવાત્મા છે ને એ બાણ છે. અને સામે લક્ષ્ય ભેદ કરવાનો છે. એ શું છે? બ્રહ્મતદ લક્ષ્યમ ઉચ્યતે. મુંડકનો બ્રહ્મ શબ્દ છે. હવે એટલે સમજી જાઓ ને, એ ભગવાન માટે નથી, કારણ કે અક્ષરાત પરત અપરત ત્યાં વાક્ય પડ્યું છે. એ અક્ષરને બ્રહ્મ કહેવાય અને બ્રહ્મ કરતાં પરબ્રહ્મ તો નોખા છે. એટલે બ્રહ્મ લક્ષ્ય છે એટલે શું? આપણે અક્ષરધામમાં જવાનું છે. શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત છે, 2 સેનાનું, એની અંદર આ વાત લખી. અક્ષરધામ છે ને આપણું નિશાન છે. અને કંઈક સુરતના કિશોરો હતા ને, એક નૃત્ય પણ બનાવેલું, અક્ષરધામ નિશાન છે. હેતુ એટલો જ છે કે અક્ષરધામમાં જઈને આપણે પરમાત્માની ભક્તિ કરવી. એટલે આવો બ્રહ્મ શબ્દ પણ ઉપનિષદોની અંદર ભગવાનના ધામ માટે વપરાણો છે. પ્રશ્નોપનિષદ એની અંદર પણ 15મો અને 16મો મંત્ર બ્રહ્મલોક શબ્દ વપરાણો. કઠોપનિષદ ખાલી બ્રહ્મ શબ્દ વપરાણો. મુંડક ઉપનિષદની અંદર બ્રહ્મલોકનું વર્ણન છે. 3 ઉપનિષદમાં છે, મુંડક, કઠોપનિષદ અને શ્વેતાશ્વતર ઉપનિષદ. જે હમણાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 15મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક હતો. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ ગીતાનો શ્લોક કે જ્યાં સૂર્ય પણ પ્રકાશી શકતો નથી, ચંદ્ર પણ પ્રકાશી શકતો નથી, પાવક એટલે અગ્નિ પણ પ્રકાશી શકતો નથી. આપણે વાત કરી હતી કે ગીતા છે ને ઉપનિષદની વાતને વધારે સ્પષ્ટ કરવા આવે છે. તો આ વાક્ય છે ઉપનિષદની કઈ વાતને સ્પષ્ટ કરે છે એનો મંત્ર અહીંયા લખ્યો. આ અક્ષરધામનું વર્ણન છે આ 3 ઉપનિષદોમાં. એક સરખો મંત્ર 3 જગ્યા ઉપર આવે છે. ન તત્ર સૂર્યો ભાતિ, ત્યાં સૂર્ય પણ પ્રકાશી શકતો નથી. ન ચંદ્ર તારકમ, નેમા વિદ્યુત, ત્યાં વીજળી પણ થતી નથી. કુતો અયમ અગ્નિ, તો આ લોકના અગ્નિની વાત જ શું કરવી? પણ ઉપનિષદ ત્યાં અટકતું નથી. એ અક્ષરધામનું વર્ણન શું કરે છે? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એના પ્રકાશથી તો બધું પ્રકાશિત થાય છે. તો જેટલો કંઈ પ્રકાશ આ દુનિયામાં છે ને એ અક્ષરધામને લઈને પ્રકાશ થયો, એવી આ પંક્તિની અંદર વાત
કરી. બીજો પ્રશ્ન ઉપનિષદનો મંત્ર છે. બ્રહ્મલોક શબ્દ ત્યાં અક્ષરધામ માટે વાપરવામાં આવ્યો. મુંડક ઉપનિષદનું વાક્ય બ્રહ્મપુર શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો. પછી મુંડકનું બીજું એક વાક્ય છે બ્રહ્મધામ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો. એ જ મુંડકની અંદર બ્રહ્મધામ શબ્દ વાપર્યો. આ બધા ધામરૂપ અક્ષરના પ્રમાણો આપણે જોઈએ છે. શા માટે બતાવીએ છીએ? આપણને ખબર પડે કે અક્ષરધામનું કેટલું બધું નિરૂપણ છે, જેને આપણે અક્ષરધામ નામ આપ્યું છે. બીજું કંઈ નામ ન આપીને અક્ષરધામ કેમ કહીએ છીએ? એનું કારણ આ જ છે કે આટલું બધું વ્યાપક વર્ણન એમાં છે. બૃહદારણ્યક ઉપનિષદના ગાર્ગીની ગઈકાલે વાત કરેલી, એ ગાર્ગીનું વાક્ય આવ્યું બ્રહ્મલોક શબ્દ ત્યાં છે. એ જ બૃહદારણ્યકમાં ફરીથી બ્રહ્મલોક શબ્દ આવ્યો, ફરીથી બ્રહ્મલોક શબ્દ આવ્યો. એ જ બૃહદારણ્યકના 6ઠ્ઠા અધ્યાયનો મંત્ર, ત્યાં પણ બ્રહ્મલોક શબ્દ. છાંદોગ્યમાં ગયા યદેતત અક્ષરમ, અક્ષર શબ્દ આવ્યો. ક્યાંક બ્રહ્મ શબ્દ, ક્યાંક અક્ષર શબ્દ, અથવા તો પરમપદ, એટલું જ જોવા મળે છે ને. કાં બ્રહ્મપુર, બ્રહ્મ શબ્દ હોય, અક્ષર શબ્દ હોય, કાં પરમ શબ્દ હોય. એ સિવાય બીજા કોઈ શબ્દો દેખાતા નથી. છાંદોગ્યમાં મંત્ર કેવો છે જુઓ, યદેતદ અક્ષરમ એતદ અમૃતમ અભયમ તત્ પ્રવિશ્ય દેવા અમૃતા અભયા અભવન. આનો અર્થ શું થાય? જે આ અક્ષર છે એ જ અમૃત છે. અક્ષર અમૃત જેનું નામ આપણે ગઈએ છીએ ને, એ વાક્ય અહીંયા લખ્યું. જે અક્ષર છે એ જ અમૃત છે, એ અભય છે, ત્યાં કોઈ પણ પ્રકારનો ભય નથી. પછી શું લખ્યું? તત્ પ્રવિશ્ય, એની અંદર પ્રવેશ કરીને દેવાહ અમૃતા અભયા અભવન. જે કંઈ દિવ્ય મુક્તો છે ને, દેવા એટલે દિવ્ય મુક્તો, એ બધા અમૃતત્વને પામે. કારણ કે ધામ જ અમૃત છે, તો એમાં જે જાય એને શું મળે? અમૃત મળે. અને એ લોકો પણ નિર્ભય થાય છે. એવી રીતે છાંદોગ્ય ઉપનિષદમાં પણ લખ્યું. છાંદોગ્ય ઉપનિષદનો 8મો અધ્યાય, જેની અંદર દહર વિદ્યાનું નિરૂપણ છે, ત્યાં પણ બ્રહ્મપુર એવો શબ્દ ઉપનિષદમાં વાપર્યો. તો આટલા પ્રમાણો થયા ભગવાનના ધામ માટે ઉપનિષદના. હા, ધામરૂપ અક્ષરનું વર્ણન જોઈએ છે. ત્યાર પછી હવે ગીતામાં જઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા 8મો અધ્યાય હમણાં જ જોયો, ત્યાં અક્ષર શબ્દનો પ્રયોગ કર્યો. ફરી અવ્યક્ત શબ્દ કહીને અક્ષર શબ્દ કયો, એને પોતાનું ધામ તદ્ધામ પરમમ મમ, એવું 8મા અધ્યાયમાં પાછું આવ્યું. 8મા અધ્યાયના શ્લોકો અક્ષર બ્રહ્મ શબ્દ ધામ માટે, ગચ્છંતી બ્રહ્મ, બ્રહ્મ શબ્દ ધામ માટે. છેલ્લે 8મા અધ્યાયમાં કહી દીધું પરમ સ્થાનમ, એ શ્રેષ્ઠ સ્થાન છે. 15મા અધ્યાયના આપણે શ્લોકો જોયેલા. 15મા અધ્યાયના 4થા શ્લોકમાં પદમ શબ્દ વાપર્યો, 5મા શ્લોકમાં પણ પદમ શબ્દ વાપર્યો. પછી 6ઠ્ઠા શ્લોકમાં ધામ શબ્દ વાપર્યો, તદ્ધામ પરમમ મમ. 16મા અધ્યાયની અંદર 22મો શ્લોક આવે, એમાં પરાગતિ એવો શબ્દ વાપર્યો, પરામ ગતિમ, શ્રેષ્ઠ ગતિ એટલે અક્ષરધામ. 4થા અધ્યાયમાં યાંતિ બ્રહ્મ સનાતનમ, એને સનાતન બ્રહ્મ તરીકે શબ્દ આપ્યો, સનાતન ધામ છે. 5મા અધ્યાયમાં એને બ્રહ્મ નિર્વાણ કહ્યું છે. આ 5મા અધ્યાયના શ્લોકો છે. બ્રહ્મ નિર્વાણ શબ્દ દેખાશે. 5મા અધ્યાયના બીજા શ્લોકો, બ્રહ્મ નિર્માણ શબ્દ ત્યાં વારંવાર વપરાણો છે. બીજા અધ્યાયમાં પણ એશા બ્રાહ્મી સ્થિતિ, એ જે બ્રાહ્મી સ્થિતિની વાત થઈ, એને કયા ધામની પ્રાપ્તિ થાય? તો બ્રહ્મ નિર્વાણ મૃચ્છથી, ભગવાનના અક્ષરધામને પામે, એવી છેલ્લે વાત કરી. અને 18મા અધ્યાયની અંદર પણ છેલ્લે શાશ્વત પદ એમ કહીને ભગવાનના ધામનું નિરૂપણ થયું. જે આપણે ધામરૂપ અક્ષર કહીએ છીએ ને, આમ આટલું સુવિસ્તૃત છે ધામરૂપ અક્ષરનું નિરૂપણ. હવે અહીંયા એક સંશોધન છે. સંશોધન છે. શું સંશોધન છે? જુઓ, દશોપનિષદના કોઈ પણ મંત્રમાં કે ગીતાના કોઈ પણ શ્લોકમાં, 700માંથી કોઈ પણ શ્લોકમાં પરબ્રહ્મના ધામ માટે ક્યાંય ગોલોક, વૈકુંઠ, સાકેત કે કૈલાસ વગેરે જેવા શબ્દો વપરાયા જ નથી. આ બહુ જ ચોંકાવી એવી વસ્તુ છે. એક આપણને જોયા ને પ્રમાણો હમણાં, આ જેટલા હતા એટલા બધા વીણીને અહીંયા મૂક્યા હતા. એમાં ક્યાંય આમાંથી એક પણ શબ્દ આવ્યો ગોલોક શબ્દ? આપણને ઘણી વાર થડકો થાય, થોડી વાર આવું સાંભળીએ ને. પણ આ સંશોધન છે, એમાં આપણે શું કરીએ? ઉપનિષદમાં શબ્દ વાપર્યો નથી, એમાં આપણે શું કરીએ? ક્યાંય વાપર્યો નથી. 10 ઉપનિષદ જે મુખ્ય શ્વેતાશ્વતર 11મું ગણીએ, ક્યાંય ગોલોક, સાકેત, વૈકુંઠ, શ્વેતદીપ ક્યાંય નહીં. ભગવાનના ધામ માટે હમણાં આપણે જોયા એમ બ્રહ્મલોક, બ્રહ્મપુર, પરમપદ, અક્ષર, આવા જ શબ્દો દરેક જગ્યાએ વાપર્યા. બધે જ અક્ષરધામ, બ્રહ્મધામ, બ્રહ્મલોક જેવા જ શબ્દો વપરાયા છે. આ શબ્દો આવ્યા ક્યાંથી? ગોલોક, વૈકુંઠ વગેરે શબ્દો છે ક્યાં?
નથી એવું નથી કહેતા. આપણે એટલું જ સંશોધન મૂકીએ છીએ, ઉપનિષદમાં નથી, શ્રીમદ ભગવદ્ ગીતામાં નથી. ફરીથી જોઈ લેજો 700 શ્લોકો, અને ક્યાંય પણ આમાંથી એકાદો શબ્દ મળે નહીં મળે. એનો અર્થ શું થયો કે અક્ષરધામ કે બ્રહ્મધામ એ ઔપનિષદિક નામ છે, અથવા તો પ્રસ્થાનત્રયીને માન્ય નામ છે. વ્યાસજીએ જે બ્રહ્મસૂત્રો લખ્યા, ભગવાનના ધામ માટે અક્ષર શબ્દ વપરાણો છે, પણ ગોલોક, સાકેત, વૈકુંઠ ક્યાંય નહીં. તો આ જે બધા ધામ છે ને, એનું વર્ણન ક્યાં મળશે? પુરાણમાં. વ્યાસજી જે 18 પુરાણો લખ્યા શાસ્ત્રોમાં છે, હા, પણ પ્રસ્થાનત્રયીમાં નથી. પ્રસ્થાનત્રયીનું મહત્વ આપણે સમજીએ છીએ ને. દરેક સંપ્રદાયને માન્ય ગ્રંથો કયા છે? આ 3. એ 3ની અંદર ક્યાંય ગોલોક શબ્દ, વૈકુંઠ શબ્દ નથી. તો આ બધા ધામનું વર્ણન પુરાણોમાં છે. એટલે ગોલોક, વૈકુંઠ, સાકેત કે કૈલાસ વગેરે પૌરાણિક નામ છે. અક્ષરધામ એ ઔપનિષદિક નામ છે. આપણા માટે ખૂબ જ ગૌરવની આ વાત છે. એટલે આવું એક સંશોધન, આ બધું જોતાં આપણને ખ્યાલ આવે કે મહારાજે જે વાત આપણને સમજાવી છે, અક્ષરધામની વાત, એ ખરેખર અદ્ભુત વાત આપણને પ્રાપ્ત થઈ છે. એટલે નામ પણ અદ્ભુત છે, એટલે વૈજ્ઞાનિક નામ. હવે આપણું નામ કેવું ગણાય? વૈજ્ઞાનિક. વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક આધુનિક વિજ્ઞાન નહીં સમજવાનું, કે જેની અંદર ખરેખર કંઈક અર્થ સમાયેલો છે. અને જે ઉપનિષદના ઋષિએ જેનું ચિંતન કરેલું છે, એવું આપણું અક્ષરધામ છે. આ અક્ષરનું પહેલું સ્વરૂપ ધામરૂપ અક્ષર. હવે આપણે અક્ષરનું બીજું સ્વરૂપ જોઈએ છીએ. અક્ષર બ્રહ્મ, બીજું સ્વરૂપ ધામમાં મૂર્તિમાન સેવામાં. આપ સૌ જો થોડો મને સહકાર આપશો ને તો થોડું વધારે સમજાશે. સહકાર એટલા માટે, આ કેવળ સંસ્કૃતના શ્લોકો છે ને, એટલે સમજી શકાય કે આપશોને તકલીફ પડે, પણ સેજ તમે જો મનને પોરોશો એમાં અને સમજવા પ્રયત્ન કરશો તો વધારે આનંદ આપને આવશે. હવે ધામની અંદર મૂર્તિમાન સેવામાં અક્ષર બ્રહ્મ છે. શ્રીજી મહારાજે આ પ્રથમના 21મા વચનામૃતમાં આ વાત લખી છે. એ વાત હવે ઉપનિષદમાં કેવી રીતે છે એ જોઈએ છીએ. મુંડક ઉપનિષદના બીજા મુંડકના બીજા ખંડનો આ પહેલો જ મંત્ર છે. અને આપણે ગઈકાલે એક વાત કરી દીધેલી કે મુંડક ઉપનિષદ ગમે ત્યારે કંઈક નવી વાત ચાલુ કરી ત્યારે પહેલાં કોની વાત કરે? અક્ષરની, અને પછી જ પુરુષોત્તમની આવે. ક્રમ પણ અક્ષર પુરુષોત્તમ રાખ્યો. એટલે આપણે જે બોલીએ છીએ ને અક્ષર પુરુષોત્તમ સંસ્થા આપણી, એ ક્રમ પણ બરાબર છે. ને તો પુરુષોત્તમ અક્ષર બોલવું જોઈએ ને, આમ એવું નથી. પહેલાં અક્ષર રૂપ થાય અને પછી પુરુષોત્તમમાં જોડાય. અહીંયા ધામરૂપ અક્ષરનું વર્ણન છે. આવીહી, એક એક શબ્દ સમજાવું છું. અક્ષરનું જ વર્ણન છે, કારણ કે આના પછીનો બીજો જે મંત્ર છે ને એમાં સ્પષ્ટ લખેલું છે તદેતત અક્ષરમ બ્રહ્મ, પણ એ અહીંયા જરૂર નથી એટલે આપણે મૂક્યું નથી. એ અક્ષર કેવું છે? આવીહી, આવિર્ભૂત થઈ શકે છે, પ્રગટ થઈ શકે છે. સન્નિહિતમ ગુહાચરમ, ગુહા એટલે હૃદયને ઉપનિષદોમાં ગુફાની ઉપમા આપી છે. દરેકના હૃદયરૂપી ગુફાની અંદર સન્નિહિત એટલે રહેલું છે. ચિદાકાશ રૂપે જે અક્ષર બ્રહ્મ છે ને, જેને દહરાકાશ હમણાં આપણે આગળ વાત કરવાના છીએ, હૃદયાકાશ આપણે જેને કહીએ છીએ, એવી રીતે રહેલું છે. હવે શું કહે છે? ગુહાચરમ નામ, એટલે ખરેખર દરેકના હૃદયમાં પણ રહ્યું છે. પછી એક શબ્દ વાંચો અહીંયા, મહત્પદમ. એ જ પાછી એક મોટી જગ્યા પણ છે. મહત્પદમનો અર્થ શું થાય? મોટી જગ્યા. અક્ષર બ્રહ્મ છે ને એ મોટી જગ્યા પણ છે. હવે આ મંત્રને અત્યારે આપણે ધામમાં મૂર્તિમાન સેવામાંના વિષયમાં જોઈએ છીએ, પણ આ મંત્રની વિશેષતા શું છે? નીચે ગુજરાતી વાક્ય લખ્યું છે, એક જ મંત્રમાં એક સાથે અક્ષર બ્રહ્મના ચારેય સ્વરૂપનું વર્ણન. હવે લગાડતા જજો એટલે ખબર પડશે આપણને. આ ગુહાચરમ કીધું એટલે દરેકના હૃદયમાં છે, એટલે ચિદાકાશ આવી ગયું. બધે વ્યાપક હોય તો જ આપણા હૃદયમાં હોય. ચિદાકાશ છે બધે વ્યાપીને રહે છે. ચિદાકાશ રૂપી અક્ષરધામનું વર્ણન. મહત્પદમ, એક મોટી જગ્યા છે. એ કયું સ્વરૂપ થયું? ધામરૂપ અક્ષરનું. 2 સ્વરૂપ પૂરા થયા. હવે નજર એકદમ તીખી રાખજો. અહીંયા શબ્દ કેવો છે? મહત્પદમ અત્ર એતત સમર્પિતમ, એવા 3 શબ્દો ત્યાં છે. અત્ર એટલે અહીંયા જ, એતત એટલે એ પોતે જ સમર્પિત છે. આ એનો સીધો જ શબ્દોનો અર્થ થયા. અહીંયા જ એટલે ક્યાં, કોની વાત ચાલે છે? બાજુમાં જ કયો શબ્દ છે? મહત્પદમ. આ જે મહાસ્થાન છે ને અક્ષરધામ, અત્ર એટલે એમાં જ, એતત એટલે એ પોતે જ, એટલે જે ધામરૂપ છે એ પોતે જ, એટલે અક્ષરનું બીજું સ્વરૂપ. સમર્પિત છે, એતત સમર્પિતમ. ક્યાં સમર્પિત છે? પુરુષોત્તમ નારાયણની સેવામાં.
આ અક્ષરનું કયું સ્વરૂપ થઈ ગયું? ત્રીજું. ધામમાં મૂર્તિમાન સેવામાં કહીએ છીએ ને આપણે, એ અત્ર એતત સમર્પિતમથી સ્પષ્ટ થયું. પણ હજી જો સ્પષ્ટતા એમ થાય કે મૂર્તિમાન જેવું ક્યાં આવ્યું? મૂર્તિમાન એટલે શું? એને હાથ પગ હોય, એને આંખો હોય. જુઓ એ વાક્ય હવે, સમર્પિતમ પછીનું તરત એજત. એજત શબ્દનો અર્થ થાય છે સંસ્કૃતમાં એજરૂકંપને, જે ચાલે ને એને એજત કહેવાય. આ છે ને પાછું ચાલે છે. એ જે છે ને જે સમર્પિત થયું છે પુરુષોત્તમ નારાયણની સેવામાં, એજત એટલે ચાલે છે. બીજો શબ્દ લખ્યો પ્રાણત, શ્વાસ લે છે. એજત પ્રાણત એટલે એને પ્રાણ છે, એ પોતે શ્વાસ લે છે. એટલું નહીં, નિમિષચ્ચ આંખો પટપટાવે છે. કંઈ સ્પષ્ટતા કરવાનું રહ્યું? ધામમાં સેવામાં છે ને એ સાકાર છે, એ પુરુષાકાર છે. અધ્ધરતાલ આકાર એટલે સાકારમાં ઘણા આકાર હોય ને, ચોરસને સાકાર કહેવાય, ગોળને સાકાર કહેવાય, લંબગોળને સાકાર કહેવાય. એવું ગમે તેવું સાકાર નહીં, પુરુષાકાર સાકાર. દરેક ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયો ખાલી ખોખા નથી, કામ કરે છે. ઇન્દ્રિયો છે ને બધી કામ કરે, એટલે આંખથી જોતા હોય રીતસર. એજત પ્રાણત નિમિષચ્ચ યદેતત જાનથ. આને આપણે બધાએ જાણવું જોઈએ. એવી રીતે ધામરૂપ મૂર્તિમાન સેવામાં આપણે જોઈએ એ શબ્દ અહીંયા છે એનું પ્રમાણ. પણ આ મંત્રની વિશેષતા એ છે કે અક્ષર બ્રહ્મના એક સાથે ચારે સ્વરૂપના દર્શન કરવા ને આ મંત્ર મોઢે કરી નાખવાનો અને એનો પાઠ કર્યા કરવાનો. હવે ત્રીજું સ્વરૂપ અક્ષર બ્રહ્મનું ચિદાકાશ રૂપે. શ્રીજી મહારાજે ચિદાકાશ માટે શું કહ્યું એ પહેલાં જોઈ લઈએ. એના આધારે આપણને ખ્યાલ આવશે કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે ને વૈદિક સનાતન કેવી રીતે છે. પ્રથમનું 46મું વચનામૃત, એના વાક્યો છે: સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે, અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. એટલે એટલું તો સ્પષ્ટ થઈ ગયું. એ જ બ્રહ્મ છે, ચિદાકાશ છે, અક્ષર બ્રહ્મનું જ એક સ્વરૂપ છે. શ્રીજીમાં જે આ વાત કરી એ જ વાત કરતાં આગળ શું કે છે એ જ વચનામૃતમાં, બ્રહ્માંડની ચારે પાસ ચિદાકાશ છે. આ ચિદાકાશ છે ને ચારે બાજુ વ્યાપેલો છે, અને બ્રહ્માંડની માહી પણ છે, એટલે અંદર પણ છે. એવો જે સર્વાધાર આકાશ, તેને આકારે જેની દ્રષ્ટિ થઈ, એટલે એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. એ આકારે આપણી દ્રષ્ટિ થઈ એટલે શું? આપણી દ્રષ્ટિમાં અક્ષર બ્રહ્મ આવી ગયા. આનો ભાવાર્થ એવો નીકળે, એને આકારે દ્રષ્ટિ થઈ એટલે શું? જે વ્યક્તિ પોતે બ્રહ્મરૂપ થઈ ગયો, અક્ષર રૂપે જેની દ્રષ્ટિ થઈ ગઈ, બધે બ્રહ્મને જુએ. જેમ ભગતજી મહારાજ કહેતા ને કે હું તો બધાને બ્રહ્મની મૂર્તિઓ જોઉં છું, એ આકારે એની દ્રષ્ટિ થઈ ગઈ. એટલે મહારાજ શું કહે છે? તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ. એક વિચિત્ર શબ્દ મહારાજે મૂકી દીધો. આ દહર વિદ્યા શબ્દ ક્યાંથી લઈ આવ્યા? એટલે આ વચનામૃતને ચિદાકાશના સંદર્ભમાં આપણે જો બ્રહ્મ એટલે ચિદાકાશ, ચિદાકાશ સર્વવ્યાપક, એના માટે મહારાજે શબ્દ વાપર્યો દહર વિદ્યા. આ દહર વિદ્યા ક્યાં પડી છે? ઉપનિષદોની અંદર ડોક્યું કરીએ. છાંદોગ્ય ઉપનિષદમાં દહર વિદ્યા આવે છે. વચનામૃતમાંથી 3 શબ્દો યાદ રાખજો: આકાશ, અક્ષર અને દહર. બરાબર ને? શરૂઆત જ છે 8મો અધ્યાય, એના પહેલા ખંડમાં પહેલો જ મંત્ર: અથ યદસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશમાં દહર શબ્દ આવી ગયો. આ વાક્યનો અર્થ શું થાય? કે જે આ શરીર છે ને એ શરીરની અંદર દહર એટલે નાનું, અલ્પ, વેશમાં એટલે ઘર. આ શરીરની અંદર એક નાનું ઘર છે, એટલે હૃદય. નાનું ઘર એટલે શું સમજવાનું? હૃદય. આ શરીરની અંદર એક નાનું દહરમ પુંડરીકમ, કમળની ઉપમા આપી, કમળ જેવું એક ઘર છે અને બહુ જ નાનું છે. પછી શું લખ્યું? દહરહ અસ્મિન અંતઃ આકાશ. એ જે નાનું એક કમળ છે ને એની અંતઃ એટલે અંદર એક બીજો એનાથી પણ દહર, એનાથી પણ સૂક્ષ્મ એક આકાશ છે. એટલે દહર આકાશ શબ્દ મળી ગયો આપણને. દહર વિદ્યા ક્યાંક શરૂ થઈ એવું લાગ્યું, જે મહારાજે વચનાત્મા કહ્યું ને એ. હવે મહારાજ શું કહે છે? ત્યાંય અટકતા નથી. જો પહેલાં શું કહ્યું? કમળ છે, શરીરની અંદર એક દહર નાનું કમળ છે. એ કમળની અંદર દહર એટલે એક નાનો, એનાથી પણ સૂક્ષ્મ એવો એક આકાશ છે. મહારાજ એથી આગળ જાય છે. તસ્મિન યદંતઃ, એની પણ જે અંદર કંઈક છે પાછું, એ કોણ હોય? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. અક્ષર બ્રહ્મની અંદર પણ કોણ રહે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. ચિદાકાશ છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. તસ્મિન યદંતઃ
તદ અન્વેષ્ટવ્યમ તદ્વાવ વિજિજ્ઞાસિતવ્યમ. એની પણ અંદર જે છે એને શોધવા જોઈએ, એને જાણવા જોઈએ. આ પ્રકારની એક દહર વિદ્યા જે છાંદોગ્ય ઉપનિષદમાં છે, અને પછી તો બહુ સ્પષ્ટ લખી નાખ્યું, એને બ્રહ્મપુર કહેવામાં આવે છે. એવો જ મંત્ર છે બીજો. અક્ષર માટે બ્રહ્મપુર શબ્દ આપણે જાણતા થઈ ગયા છીએ. એ જ વાત છાંદોગ્યની અંદર વાપર્યો. કોઈ આને લૌકિક આકાશ ન સમજી લે, જે આ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ છે ને એની વાત નથી. આ વાત આપણી બુદ્ધિમાં બેસે એવી જ નથી. એનો પણ આધાર જે આકાશ છે ને એ કરવા માટે અહીંયા કહી દીધું આ મંત્રમાં, સબ્રુયાન યાવાદ્વા અયમ આકાશ તાવાન એશ અંતર હૃદય આકાશ ઉભે અસ્મિન દ્યાવા પૃથ્વી અંતર એવ સમાહિતે. આ પૃથ્વીલોક દીવલોક જે કંઈ છે ને એ બધું જ આ ચિદાકાશની અંદર સમાયેલું છે. મહારાજ એવું બોલ્યા કે બ્રહ્માંડની બહાર પણ ચિદાકાશ છે અને બ્રહ્માંડની અંદર પણ ચિદાકાશ છે. એને દહર વિદ્યા કહીએ. એ વાત જે મહારાજે કરી, એકવાર પાછા જઈએ આપણે ત્યાં. શ્રીજી મહારાજે એના માટે બ્રહ્મ શબ્દ વાપર્યો. અને હમણાં આપણે દહર વિદ્યામાં જોયું, એમાં પણ બ્રહ્મપુર શબ્દ અક્ષર બ્રહ્મ માટે વાપર્યો. અને ત્યાં પણ આકાશ શબ્દ છે અને ચિદાકાશ. એટલે આ અક્ષર બ્રહ્મ જે ચિદાકાશ રૂપે વ્યાપીને રહેલું છે એનું પણ વાત શાસ્ત્રોની અંદર આપણને બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. હવે એ ચિદાકાશની વાત મુંડક ઉપનિષદમાં કેવી રીતે છે એના આ મંત્રો લખ્યા. યદ અર્ચિમત યત અણુભ્યો અણુ ચ. જે અણુ કરતાં પણ અણુ છે, સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે. યસ્મિન લોકા નિહિતા લોકિનશ્ચ. જેની અંદર આ જેટલા લોક દેખાય છે, પૃથ્વીલોક, સ્વર્ગલોક, જેટલા કંઈ લોક છે બધા જ એની અંદર રહેલા છે. અને લોકિનશ્ચ, ખાલી લોક એટલું નહીં, એ લોકિન એટલે શું? એ લોકના અધિપતિઓ હોય ને જે બધા, એ બધા પણ એ અક્ષરના આધારે રહ્યા છે. એનું નામ પોતે જ આપી દીધું, તદેત અક્ષરમ બ્રહ્મ. એને શું કહેવામાં આવે છે? અક્ષર બ્રહ્મ. ફરીથી યાદ કરજો, આ મુંડક ઉપનિષદ છે. મુંડક ઉપનિષદનો અક્ષર શબ્દ પરમાત્માનો વાચક નથી. પરમાત્મા તો અક્ષરાત પરતઃ પરહ. તો અક્ષર ચિદાકાશ રૂપે એ અહીંયા બહુ સરસ રૂપે વર્ણન કર્યું. બ્રહ્મ શબ્દથી ચિદાકાશનું વિસ્તૃત વર્ણન મુંડક ઉપનિષદમાં મળે છે. વાક્ય એવું છે, બ્રહ્મૈવ ઇદમ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ દક્ષિણતશ્ચ ઉત્તરેણ અધશ્ચ ઉર્ધ્વમ ચ પ્રસૃતમ બ્રહ્મેવ ઇદમ વિશ્વમ ઇદમ વરિષ્ઠમ. આ તો અદ્ભુત મંત્ર છે. આનો અર્થ શું થાય? આપણી આગળ પણ અક્ષર છે, બ્રહ્મ છે. આપણી પાછળ પણ બ્રહ્મ છે. જમણી બાજુએ પણ છે, ડાબી બાજુએ પણ છે. અધશ્ચ નીચે પણ છે. ઉર્ધ્વમ ચ ઉપર પણ છે. પ્રસૃતમ બ્રહ્મેવ ઇદમ વિશ્વમ. ચારે બાજુ બ્રહ્મ જ છે. આની સાથે શ્રીમદ ભગવદ્ ગીતા યાદ કરીએ, 4થો અધ્યાય 24મો શ્લોક. બ્રહ્માર્પણમ બ્રહ્મવિહિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. બધું જ સર્વત્ર બ્રહ્મ છાયેલું છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આટલો તો બ્રહ્મનો જ મહિમા છે. પરબ્રહ્મ તો શું? બ્રહ્મના પણ આધાર. અત્યારે આપણે બ્રહ્મનું નિરૂપણ જોઈએ છીએ. હવે માંડુક્ય ઉપનિષદ બહુ જ નાનું ઉપનિષદ છે. 12 જ મંત્ર છે. અડધા પાનામાં સમાઈ જાય એટલું ઉપનિષદ. પણ એ 12 મંત્ર જ છે, એને ભણતા 12 મહિના થાય એવું છે પાછું. અને એ બધું સંસ્કૃતને બધું ભણેલો જ 12 પછીના 12 મહિના સમજવાના. એટલે તરત તમે હાથથી કહો કે ચાલો તો 12 મહિનામાં પતાવી દઈએ, એવી વાત નથી. એ બધું ભણ્યા પછીના 12 મહિના છે. માંડુક્ય ઉપનિષદ બહુ જ નાનું ઉપનિષદ. એની ઉપર શંકરાચાર્ય પણ માંડુક્ય કારિકા નામનો ગ્રંથ છે, ગૌડપાદાચાર્ય લખેલો, અને બહુ જ વિસ્તારથી નિરૂપણ એમાં શંકરાચાર્ય પણ કરેલું છે. એની અંદર અક્ષરની વાત છે. ભગવાનની દયાથી મહારાજે જે આપણી ઉપર કૃપા કરીને જે કોઈને નથી સમજાણું એ આપણને સેજે સેજે સમજાણું. જો શરૂઆત જ કેવી છે. ઓમ ઇતિ એતદ અક્ષરમ. અક્ષરનું નામ ઓમકાર છે. 2-3 વાર આપણે જોઈ ગયા. સર્વમ તસ્ય ઉપવ્યાખ્યાનમ. આ જેટલું છે ને એ અક્ષરમાંથી જ, એનું જ ઉપવ્યાખ્યાન સમજો કે એની જ બધી વાત છે. આ ભૂતમ ભવત ભવિષ્યદિતિ સર્વમ ઓમકાર એવ. જે થઈ ગયું, ભૂતમ એટલે થઈ ગયું, ભવત એટલે જે થઈ રહ્યું છે, ભવિષ્યત એટલે જે ભવિષ્યમાં થવાનું છે, બધું ઓમકાર જ છે. ઓમકાર એટલે અક્ષર જ છે. યચ્ચ અન્યત ત્રિકાલાતીતમ. જે ત્રિકાળાતીત છે ને તદપી ઓમકાર એવ. એ પણ ઓમકાર જ છે. ટૂંકમાં એક લીટીમાં કહી દીધું, સર્વમ યેતદ બ્રહ્મ. આ બધું જ બ્રહ્માત્મક છે. બધાની અંદર બ્રહ્મ વ્યાપીને રહ્યા છે. આના પછીનું એક વાક્ય અહીંયા આપણે લખ્યું નથી. સર્વમ યેતદ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ. આ જે આપણો આત્મા છે ને એ પણ શું છે? બ્રહ્મ છે. આપણે કહીએ છીએ ને કે બ્રહ્મ સંગાથે એકતા કરવી,
હું આત્મા છું, હું બ્રહ્મ છું, એ માંડુક્ય ઉપનિષદમાં જોવા મળે. એવું જ કઠોપનિષદનું એક ચિદાકાશ રૂપે જે બ્રહ્મ છે એનું વર્ણન કરતું વાક્ય છે, તદ બ્રહ્મ તદેવ અમૃતમ ઉચ્યતે. એ બ્રહ્મ છે એને અમૃત કહેવામાં આવે છે. તસ્મિન લોકા શ્રિતા સર્વે તદુ નાત્યેતિ કશ્ચન. એમાં જ બધા લોક આશ્રીને રહ્યા છે. તદુ નાત્યેતિ કશ્ચન, એનું ઉલ્લંઘન, એનું અતિક્રમણ કોઈ કરી શકતું નથી. અક્ષર બ્રહ્મ છે, બ્રહ્મધામ છે, એ પણ સર્વશ્રેષ્ઠ છે. ચિદાકાશની બહાર પણ કોઈ જઈ શકતું નથી. એવી વાત અહીંયા આપણે જાણી. શ્રીમદ ભગવદ્ ગીતા, શું ચિદાકાશની વાત ગીતામાં છે? હા, 13મો અધ્યાય વાંચીએ ને અને તરત આપણને આ વાત દેખાશે જે ઉપનિષદોમાં લખી. શરૂઆત જ કેવી કરી જો અહીંયા, અનાદિ મત પરમ બ્રહ્મ. જે અનાદિ છે અને એક પરમાત્મા જ જેનાથી પર છે એવું બ્રહ્મ છે, એ બ્રહ્મનું ચિદાકાશ રૂપે વર્ણન આ 4 શ્લોકોમાં અહીંયા આપણને દેખાય છે. સર્વત પાણીપાદમ, એના હાથને પગ બધે જ વિસ્તરેલા છે. કહેવાનું તાત્પર્ય શું, હાથને પગ ન હોય પણ આપણે જે 2 હાથથી કામ કરી શકીએ ને એ વગર હાથે બધે કામ કરી શકે. એટલે કહેવાય કે એમનો હાથ છે ને બધે જ છે. એટલે હજારો હાથવાળા. આપણે શું કહેવાનું, 1000 હાથ એટલે શું, 1000 કામ એકસાથે કરે, એને 1000 હાથની જરૂર નથી. એવી વાત અહીંયા સર્વત પાણીપાદમ સર્વતો અક્ષી શિરો મુખમ સર્વત શ્રુતિમલ લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતી. આ જેટલું છે ને આ દુનિયાની અંદર બધાને આવરણ કરીને રહે, બધાને પોતાની અંદર સમાવી લે, આટલું વ્યાપક અક્ષર બ્રહ્મ છે. એના 4 શ્લોકો શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા લખ્યા. ખાસ કરીને જે આ 15મો શ્લોક છે ને 13મા અધ્યાયનો, એ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જે વ્યાપકતાનું વર્ણન છે એ બેઠું જ અક્ષર બ્રહ્મ માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં અહીંયા લખવામાં આવ્યું, જે આપણને અહીંયા નયન ગોચર થાય છે. હવે અગત્યની જે વાત છે આપણા માટે, અક્ષર બ્રહ્મનું ચોથું સ્વરૂપ ગુરુહરિ રૂપે. પ્રમુખ સ્વામી મહારાજ, સીધું જ આપણે એમની પર ફોકસ કરીએ. આપણી ગુણાતીત ગુરુઓની પરંપરા છે, ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને એમના માટે આપણે મૂળ અક્ષર મૂર્તિ, કારણ કે ત્યાંથી આપણી ગુણાતીત પરંપરા શરૂ થાય છે, ગુણાતીતાનંદ સ્વામી. અને જે આપણી બ્રહ્મ સ્વરૂપ ગુરુઓની પરંપરા છે, અક્ષર બ્રહ્મનું એ ચોથું સ્વરૂપ છે. એમનો ઉપયોગ, એમનો લાભ આપણા જીવનમાં શું છે? 3 મુખ્ય લાભ છે એમના, અહીંયા લખેલા છે. એ ગુરુહરિ શું કરે? બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ, એમના પ્રસંગથી આપણને લાભ શું થાય? સૌથી પહેલાં એ ગુરુહરિ છે ને આપણા સૌના જીવની અંદર ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ કરાવે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વકર્તા હર્તા છે, સદા સાકાર છે. આ પ્રકારની જે કંઈ ભગવાનના સ્વરૂપની કે ગુણના નિરૂપણ કરનારી વાતો છે ને, એની દ્રઢતા આપણા જીવમાં કરાવે. આ ગુરુનો પહેલું કામ છે. બીજી વાત શું છે? ભગવાનનો મહિમા એમને એમ સમજાતો નથી. એના માટે આપણે પાત્રતા કેળવવી પડે. એ પાત્રતાને મહારાજે શું લખ્યું? બ્રહ્મરૂપ થવું પડે. તો ગુરુ જ આપણને બ્રહ્મરૂપ બનાવે છે. બ્રહ્મના સમાગમથી જ બ્રહ્મરૂપ થઈ શકાય છે. એટલે સત્પુરુષનો બીજો લાભ આપણા માટે શું થયો? કે એમના પ્રસંગથી આપણે બ્રહ્મરૂપ પણ થઈએ છીએ. તો ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ કરાવે અને બ્રહ્મરૂપ થવાય. અને ત્રીજું અને અગત્યનું કારણ એ છે કે ભગવાનનું પ્રગટપણું. હવે ડબલ રોલમાં પ્રમુખ સ્વામી મહારાજ કામ કરશે આપણા માટે. ડબલ રોલમાં એટલે કેવી રીતે? બ્રહ્મરૂપ આપણે થવું છે એટલે એ બ્રહ્મ સ્વરૂપ છે, પણ ભગવાન પણ પ્રગટ છે. એટલે જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરવાની હોય ને, ભક્તિ ભગવાનની જ કરવાની, પણ એ ભગવાન અત્યારે આપણને કોના દ્વારા મળ્યા છે? ગુરુહરિ દ્વારા. પ્રગટપણું પણ એ જ કામ કરશે. એટલે સાધના પણ એમના થકી જ પામવાની છે. અને સાધના કરીને જે સિદ્ધ કરવું છે ભગવાન, એ ભગવાનને એમણે પોતાના હૃદયમાં રાખ્યા. પ્રગટપણાનો આ સિદ્ધાંત અહીંયા એક સ્પષ્ટતા આપણે મનમાં રાખવી જોઈએ. કેવી? કે ભગવાનનું પ્રગટપણું તો શ્રીજી મહારાજ આ લોકની અંદર આવ્યા તો એ પણ પ્રગટ કહેવાય. આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ જ શ્રીજી મહારાજ પ્રગટ છે. પણ ફેર કેટલો છે કે જ્યારે છપૈયાની અંદર એમણે જન્મ લીધો એ શ્રીજી મહારાજ સ્વયં હતા. અને અત્યારે જે આપણે પ્રમુખ સ્વામી મહારાજને કહીએ છીએ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ ભગવાન છે એવું નહીં સમજવાનું અને કોઈને વાત પણ નહીં કરવાની. પણ પ્રમુખ સ્વામી મહારાજની અંદર સાંગોપાંગ શ્રીજી મહારાજ પ્રગટ છે. પ્રાપ્તિ તો એ જ થઈ ને. લોખંડની અંદર અગ્નિ પ્રવેશ કરે પછી આપણે તો અગ્નિથી કામ થયું, એને અડો તો ગરમ લાગે, એને જોવો તો લાલ દેખાય, અડો તો પોચું થઈ ગયું હોય, અડાય નહીં ગરમ લોઢાને. પણ આ તો વાત છે. એમ સત્પુરુષ છે ને એના બધા જ ભાવ દબાવીને
ભગવાન જ જ્યારે વિચરણ કરતા હોય એટલે આપણને લાભ બધો જ ભગવાનનો થશે. આ ભગવાનનું પ્રગટપણું એટલે પ્રમુખ સ્વામી મહારાજ છે, એની અંદર આ 3 વાતને આપણે સિદ્ધ કરી લેવાની. આનું તાત્પર્ય એ નીકળે કે પ્રમુખ સ્વામી મહારાજ થકી શ્રીજી મહારાજનો નિશ્ચય આપણે દ્રઢ કરી લેવો. પ્રમુખ સ્વામી મહારાજ પોતે બ્રહ્મ સ્વરૂપ છે એટલે આપણે માયાના ભાવ ટાળીને 3 ગુણથી પર થઈને બ્રહ્મરૂપ થઈ જવું. અને એ જ પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણને શ્રીજી મહારાજના દર્શન થાય એવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરવી. આ અક્ષર બ્રહ્મનું 4થું સ્વરૂપ છે. એ હવે શાસ્ત્રોમાં કેવી રીતે છે એની વાત આપણે જોઈએ છીએ. સૌથી પહેલાં આપણે વાત લખી કે ભગવાનનું સ્વરૂપ ગુરુ દ્રઢ કરાવે છે. વચનામૃતમાં મહારાજે આ સિદ્ધાંત આપણને કહ્યું કે ગુરુવરી છે ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખાવે. લોયા પ્રકરણનું 9મું 11મું વગેરે વચનામૃતો છે. મહારાજે કેવી વાત લખી? સત્શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું. સત્શાસ્ત્રનું શ્રવણ તો જ્ઞાન માટે જ લોકો કરતા હોય છે, ભગવાનને સમજવા કરતા હોય છે. તો મહારાજે સિદ્ધાંત કર્યો કે સત્પુરુષ થકી જ સત્શાસ્ત્ર છે ને એનું શ્રવણ કરવું. કારણ શું? પોતાની મેળે શાસ્ત્રનું શ્રવણ કરે ને તો આ શબ્દો તો એવા વિચિત્ર છે, આપણી મતિ ભમી જાય અને જે રીતે વિચાર કરીએ એ રીતે સાચું લાગે. અને જો વાક્ય તોડતા ન આવડ્યું ને બરાબર તો ખોટી જગ્યાએ જો 2 વિભાગ થઈ ગયા તો એ પ્રશ્ન ઊભો થઈ જાય, અવળો અર્થ સમજાય. એક દાખલાથી સમજીએ કે એક વખત કેવું બન્યું, ગાંધી આશ્રમમાં બનેલો આ પ્રસંગ છે કે ગાંધીજીના આશ્રમની અંદર કોઈ એક ચોર ચોરી કરવા આવ્યો અને ગરીબ માણસ બિચારો હતો એટલે એને કોઈના બૂટ ચંપલ કે એવી ચોરી કરી અને પકડાઈ ગયો. અને પકડાઈ ગયો ને જે ભાઈઓના હાથમાં આવ્યો તો ઘણા દિવસથી કોઈ હાથમાં આવેલો ને કોઈને મારેલો ને આ લોકોને ચડ ઉપલેલી હારી કે માંડ લાગમાં આવ્યો છે તો ઠપકારી હારી પેટે. એટલે 2-4 જણા એને ધોલ ધપાટ કરી અને માર્યો. તો એમાં એક વળી સજ્જન હતો ને ગાંધીજીના ઉપદેશો એના જીવનમાં ઉતરેલા હતા. એને કીધું કે આવું મરાય નહીં, આના કરતાં સારું છે કે બાપુ પાસે લઈ જઈએ. એટલે પેલા ચોરને છે ને ગાંધી બાપુ પાસે લઈ ગયા. ગાંધીજી તો પોતે એકદમ અહિંસાવાદી, મારવાની તો વાત આવે જ નહીં. એ તો સીધું કોઈ શું કે કોઈ આપણને 1 લાફો મારે તો આપણે શું કરવું? બીજો ગાલ ધરો, અને જો બીજા ગાલે મારે શું કરવું એ પ્રશ્ન છે હવે. એટલે એને ચોરને ગાંધીજી પાસે લઈ ગયા અને કે આને ચોરી કરી છે અને આને મારવો જોઈએ આમ તેમ. તો ગાંધીજીએ ફરમાન કર્યું કે મારો મત જાને દો, આ ચોરને તમે મારશો નહીં, જવા દો. મારો મત જાને દો. હવે જો વાક્ય છે મારો મત જાને દો, હવે માણસની જેવી બુદ્ધિ હોય ને એવું સમજાય. સ્વલ્પ વિરામ હતો, મારો મત સ્વલ્પ વિરામ જાને દો. સાંભળવાવાળાએ શું કર્યું? એ સ્વલ્પ વિરામ ઉઠાવીને મારો પછી મૂકી દીધું, મારો મત જાને દો, ઠપકારી દીધો એને. ગાંધીજીની શું હાલત થાય? શાસ્ત્રો પોતાની મેળે કોઈ વાંચે ને આવું થાય. એટલે પોતાની મેળે હિંમત કરવી જ નહીં કે હું આમ વાંચી લઉં એટલે મને ખ્યાલ આવી જશે અને હું ઉપનિષદો ભણી લઉં. આ તો આપણે ગુરુના શરણમાં બેઠા છીએ ને એટલે બધો આનંદ કરીએ છીએ અને એટલે બધી વાત સરળતાથી પમાય છે. દુનિયામાં લોકો જોઈએ છીએ આપણે જે ગુરુને પામ્યા વગર આ બધા શાસ્ત્રના જે પુસ્તકો એમાં માથું નાખી 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 બિચારા એટલો બધો વિચાર કરે અને માથું ઊંચકે ને ત્યાં ગાંડો થઈ ગયો હોય. શું કરવું એને ખબર જ પડતી નથી. કારણ કે શાસ્ત્રો તો એવા છે દરેકમાં તર્ક હોય, વિરોધી તર્કો હોય. કોઈક એમ કહેશે દુનિયામાં કંઈ છે જ નહીં અને કોઈ એમ કહેશે બધું જ છે અને બેના પુરાવા હોય. શું માનવું છે? જિંદગી પૂરી થઈ જાય. મહારાજ કહે છે કે સત્પુરુષનો ઉપયોગ ત્યાં છે. જે આધ્યાત્મિક વાત સમજવી છે ગુરુ વગર સમજાતી નથી. તો એ અક્ષર બ્રહ્મનું 4થું સ્વરૂપ છે. મહારાજે એવું આપણને વચનામૃતમાં સમજાવ્યું. આ અંગે શાસ્ત્રો શું કહે છે? આ તો મહારાજે કહ્યું. મુંડકનું વાક્ય છે, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવા વિગત છે. જેને આ તત્ શબ્દ છે ને મુંડકનો છે. પહેલા મુંડકના 2જા અધ્યાયનો 12મો મંત્ર છે. આની પછીનો જ મંત્ર જે ગઈકાલે આપણે જોયો ને, યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યામ. જેનાથી અક્ષર અને પુરુષોત્તમ એ બંનેનું તત્વે કરીને જ્ઞાન થાય એને બ્રહ્મ વિદ્યા કહેવાય. એ અક્ષર અને પુરુષોત્તમનું આ મંત્રની આગળ બધું જ નિરૂપણ આવી ગયું છે. એટલું નિરૂપણ કરીને શું કહે છે? એને જાણવા માટે એટલે શું?
પરાવિદ્યાને જાણવા માટે. પરાવિદ્યાને જાણવું એટલે શું? અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મને જાણવા માટે. ક્યાં જવું જોઈએ? તદ વિજ્ઞાનાર્થમ સગુરુમ એવા વિગત છે. એને ગુરુ પાસે જવું જોઈએ. ગુરુ શબ્દ સ્પષ્ટ આવી ગયો. હવે ભારત વર્ષની એક અદકેરી વિશેષતા એ છે કે આપણે ત્યાં ગુરુનું એક વિશિષ્ટ સ્થાન છે. ગુરુ એટલે શિક્ષક નહીં, ગુરુ એટલે હૃદય સાથેનો સંબંધ. જે પ્રશ્નનું સમાધાન દુનિયામાં ક્યાંય ન થઈ શકે એ સમાધાન ક્યાં થઈ જશે? ગુરુ પાસે. કારણ કે ગુરુ પાસે છે ને આપણે નતમસ્તક છીએ. ગુરુ પાસે આપણે શરણાગતિ લઈએ છીએ. એ શરણાગતિ એટલે શું? મનના માનેલા ધર્મો મૂકી દઈએ છીએ અને એટલે જ ખરેખર શાંતિ થાય. જેને ગુરુ ન હોય ને એને શાંતિ ક્યારેય નહીં થાય, જોજો. અને એવી વ્યક્તિનું કોઈ માનતુંય નથી. બીજો પ્રશ્ન એને પણ એ પણ હોય કે મારું કોઈ માનતું નથી, પણ તારું કોણ માને? તું ક્યાં કોઈનું માને છે? એ કોકના શરણમાં બેઠો હોય, એના આધારે વાત કરે તો પણ આપણને લાગે કે ભાઈ એના ગુરુએ એને વાત કરી એટલે એ બિચારો શ્રદ્ધાથી આપણને કહે છે તો આપણે એ સાંભળવી જોઈએ. હવે જેને કંઈ ગુરુ જ ન હોય અને પોતે વિચારોના ગણિત કરતો હોય અને વિચારોને ગોઠવતો હોય, એવાનું કોણ માને? એટલે આખી જિંદગી એ લોકો પસ્તાતા હોય છે કે મને કોઈ સમજતું નથી, એને કોઈ સમજવાનું જ નથી. એ લોકોને સમજવા જેવા પણ હોતા નથી. શાસ્ત્રો એમ કહે છે કે ગુરુ પાસે જવું. ગુરુ શબ્દ સ્પષ્ટ વાપર્યો અને ગુરુની સ્પષ્ટતા પણ કરી. એ ગુરુ કેવા હોવા જોઈએ? શ્રોત્રિય. શ્રોત્રિય એટલે શ્રુતિ ઉપરથી શ્રોત્રિય શબ્દ બન્યો. શ્રુતિ એટલે મંત્ર. સાંભળે એને શ્રુતિ કહેવાય. મનન કરવામાં આવે છે એટલે એને મંત્ર પણ કહેવામાં આવે છે. શ્રોત્રિય એટલે શું? શાસ્ત્રોના રહસ્યને જાણતા હોય. શાસ્ત્રનો મુખપાઠ બોલતા એવું નહીં. મુખપાઠ બોલો એ યાદશક્તિની વાત છે, પણ રહસ્ય સમજવાને એ નિશ્ચયની વાત છે. શાસ્ત્રોના રહસ્યને જાણતા હોય. પ્રમુખ સ્વામી મહારાજને છે ને પરદેશમાં એક વખત કોઈ રિપોર્ટરે પૂછેલું કે સ્વામીશ્રી આપે બાઇબલ વાંચ્યું છે? અચાનક પ્રશ્ન આવ્યો. પણ જો જે સ્વતઃસિદ્ધ ગુરુ હોય છે ને એ લોકોને વિચાર કરવો નથી પડતો. પ્રમુખ સ્વામી મહારાજ એક સેકન્ડ પણ મૂંઝાણા નહીં. એમણે શું કહ્યું ખબર છે? એમની નિર્મળ વાણીમાં, બાઇબલ વાંચ્યું નથી પણ બાઇબલનો સાર જાણીએ છીએ. તો અંતે કરીને શું કરવાનું હોય છે? ઘણીવાર બધું જ વાંચે પણ સારની જ ખબર ન પડે તો? આ સ્વામીશ્રીની સ્થિતિ છે. શ્રોત્રિય એટલે શું? શાસ્ત્રોના રહસ્યને પોતાની અંદર સમાવીને બેઠા હોય. બીજો શબ્દ વાપર્યો બ્રહ્મ. પોતે બ્રહ્મ સ્વરૂપ હોય. અને નિષ્ઠમ એટલે શું? પરમાત્માની અંદર નિષ્ઠાવાળા હોય. આવા ગુરુ પાસે જઈને આપણે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવી જોઈએ. કઠોપનિષદનો બીજો મંત્ર અહીંયા મૂક્યો. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો. આપણે વિવેકાનંદજીનું વાક્ય સાંભળીએ છીએ ને, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડી પડો. વિવેકાનંદજીનું એ વાક્ય એટલે ઉપનિષદનું જ વાક્ય છે. ઉપનિષદમાંથી એમને પ્રેરણા મળી. ખાલી એક વસ્તુની એમને બાદબાકી કરી છે જે અગત્યની હતી આમાં. ઉઠો, જાગો અને સીધા ધ્યેય પ્રાપ્તિ માટે ન મંડી પડો. વચ્ચે કોઈ ગુરુને મળો. ક્યાં દોડશો ને? તો ઉઠી તો જાય છે, ઘણા જાગે છે, પણ જાગ્યા પછી શું કરવું એ મોટો પ્રશ્ન હોય. પાછા પથારી પાથરીને સૂઈ જાય છે. શિયાળામાં એવું વધારે થાય. સવારે માણસ ઉઠે ને શિયાળામાં, એક તો પથારીમાંથી બહાર નીકળવું જ મુશ્કેલ છે. ગોદડું અડીને સૂતો હોય ચારે બાજુથી દબાવીને, અને એમાં બહાર સમય તો થઈ ગયો નોકરી ધંધાનો, એટલે બહાર નીકળવું તો પડે જ ફરજિયાત. અને બહાર નીકળીને થોડી વાર તો પથારીની સામે જ જુએ કે હે પથારી દેવી, તને મારે છોડી દેવાની? એટલે ગૌતમ બુદ્ધને ઘર છોડતા જે તકલીફ નથી પડી ને એટલું તો આપણને પથારી છોડતા તકલીફ પડે છે. ઉઠો એટલે ઉઠ્યો, પણ એ જાગ્યો ન કહેવાય. ઘણાના ઘરમાં કેવું છે કે ગાદલા પોતે જે પાથરીને સૂતા હોય ને એ પોતે જ વાળીને પછી મૂકવાના હોય. તો પથારીમાંથી બહાર તો આવ્યા પછી ઘણા એક ફોલ્ડ કરે ને બીજું નાખે. તો ઘણા શૂરવીર શું હોય, ગાદલાને ઓછીકું કરીને પાછો હોઈ જાય. એટલે શું કે છે? ઉત્તિષ્ઠત, પછી બીજો શબ્દ શું આવ્યો? જાગ્રત, જાગો. એટલે શું? ઉઠ્યો એટલે તો બેઠો જ થયો છે. જાગ્યો એટલે મગજ ચાલુ થયું. હવે એનું જાગી ગયો એટલે મગજ ચાલુ. ઉપનિષદ એમ કે છે સીધા ધ્યેય પ્રાપ્તિમાં મંડી ન પડો. અહીંયા શબ્દ વાપર્યો પ્રાપ્ય વરાન. કોઈક વર એટલે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિને પ્રાપ્ત કરો, કોઈક ગુરુ પાસે જાઓ અને પછી નિબોધ હતા, પછી જાણો. આ એક બહુ જ અગત્યની
અને અનિવાર્ય એવી વસ્તુ ઉપનિષદની અંદર મૂકી છે. એટલે ગમે ત્યારે આપણે સાધના કરીએ ને તો આવી સૂક્ષ્મ બાબતો છે, પણ સૂક્ષ્મ બાબતોમાં જો ભૂલ કરીએ ને તો પછી બહુ મોટી મુશ્કેલી આપણા જીવનની અંદર સર્જાઈ જાય. ગુરુની જરૂરિયાત છે. છાંદોગ્ય ઉપનિષદમાં આચાર્ય શબ્દ વાપર્યો. કોઈ પણ વિદ્યા હોય એ સાર્થક ક્યારે થાય અથવા તો નિરાત ક્યારે થશે, હું જે જાણું છે સાચું છે કે ખોટું, આ પ્રામાણ્ય કોણ આપશે આપણને, એ કોણ સમજાવશે? ક્યારેક દ્વિધા થઈ જાય એ નક્કી છે ને ગુરુ કરાય કે તું જે સમજે છે ને બરાબર. કોક આપણને સ્ટેમ્પ મારી આપે ને એની જરૂર દરેકને છે. મારી વાતને કોઈક સાચી પુરવાર કરે એ ગુરુ આપણને કરી આપે એટલે કેટલી મોટી નિરાત થાય. અહીંયા એવું લખ્યું છાંદોગ્યમાં, આચાર્યાદ એવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપત. જે કંઈ વિદ્યા આપણે પ્રાપ્ત કરી એ શ્રેષ્ઠતાને ક્યારે પામશે? જો ગુરુ એની ઉપર સિક્કો મારી આપશે કે ના આ જે કંઈ વાત છે ને એ બરાબર છે, તો જ એને સંતોષ થાય અને એ વિદ્યાનો લાભ થાય. એટલે અહીંયા જે કંઈ વાત કરી ઉપનિષદમાં, જે મહારાજે વાત લખી કે ગુરુ એટલે બ્રહ્મ સ્વરૂપ હોય, એમના શરણે આપણે જવું. આ ઉપનિષદના દાખલાઓ જોયા. હવે આપણે ભગવદ્ ગીતામાં જોઈએ. આ જ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં 4થો અધ્યાય 34મો શ્લોક. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિનઃ. તદ્વિધિ, હે અર્જુન, આ મેં જે કંઈ વાતો કરી એને તું જાણજે. પણ કેવી રીતે જાણજે? કોઈ ગુરુ પાસે. જ્ઞાની અને તત્વદર્શી, જ્ઞાનનસ તત્વદર્શિનઃ. જ્ઞાની અને તત્વદર્શી એવા ગુરુઓ, જે મુંડકનો મંત્ર હમણાં આપણે જોયું ને, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ, એના માટે જ અહીંયા જ્ઞાની અને તત્વદર્શી એવા શબ્દો વાપરવામાં આવ્યા. પણ અહીંયા એક અગત્યની વાત શું છે? કૃષ્ણ ભગવાને છે ને ભવિષ્ય કાળનો પ્રયોગ કર્યો છે. ઉપદેક્ષ્યંતિ, ભવિષ્યમાં તને ઉપદેશ આપશે. હવે અર્જુન માટે તો સીધા જ ભગવાન છે કે નહીં? એમના રથમાં જ છે ને, સીધો સંવાદ છે. ભવિષ્યકાળનો પ્રયોગ કેમ આવ્યો? કહેવાનું તાત્પર્ય એમ છે કે ભવિષ્યકાળની અંદર જે આ બ્રહ્મ સ્વરૂપ ગુરુઓ છે ને એ આ તત્વજ્ઞાનની વાત બધાને કરશે. એ વાત અહીંયા જ્ઞાની અને તત્વદર્શી ગુરુઓની વાત 4થા અધ્યાયમાં લખી. આ ગુરુની યોગ્યતા થઈ. શિષ્ય માટે 3 વસ્તુઓ ત્યાં લખેલી છે ગીતામાં કે ગુરુ પાસે જઈએ, બ્રહ્મ સ્વરૂપ ગુરુ છે એના શરણે આપણે જઈએ ત્યારે આપણે કેટલી વાતો કરવી જોઈએ. 1, પ્રણિપાતેન. પ્રણિપાત એટલે હાથ જોડવા. હાથ જોડવા એટલે શું? હાથ તો ઘણી બધી રીતે જોડાય, પણ હાથ જોડવા એટલે મસ્તક નમાવવું. મસ્તક નમાવીએ છીએ એ પણ દૈહિક સ્થૂળ પ્રક્રિયા નથી, એ કોઈ આસન નથી કે આપણે મન નમાવીએ. ત્યાં બુદ્ધિને નમાવી દઈએ છીએ. બુદ્ધિને નમાવી એટલે શું? હવે તમે જે કહેશો ને એ હું સ્વીકારી લઉં છું. આ નમસ્કારનો અર્થ. આપ જે કંઈ કહો છો એને હું સ્વીકારી લઉં છું. પહેલાં સ્વીકાર કરી લેવો. પ્રમુખ સ્વામી મહારાજ જે કંઈ આપણને નિશ્ચય કરાવે ને પહેલાં સ્વીકાર કરવો, પહેલાં શંકા ન કરવી. ઘણીવાર કેવું છે અત્યારે આધુનિક રીતો કેવી થઈ ગઈ કે તમે પ્રશ્ન પૂછો તો જ તમને આવડે. પ્રશ્નવાન લભતે જ્ઞાનમ. કંઈ પણ થાય એટલે વાહે તો કરી જ નાખવાનું તમારે. કોઈ પણ સિદ્ધાંત કે ને કેમ, અરે ભાઈ કેમ કેમમાં તું રહી જઈશ. એના કરતાં પહેલાં તું માની લે જે વાત છે ને, તારો સમય બચશે. એમાં બોલનારને કંઈ વાંધો નથી. સમય કોનો બગડે છે? પ્રશ્ન પૂછનારનો. પ્રશ્ન પૂછવાની એ ના નથી પાડી, હમણાં આગળ વાત આવશે. પણ પહેલાં છે ને આપણે સ્વીકાર કરી લેવો. અત્યારે આધુનિક રીતે આપણને એક અસર શું થઈ ગઈ કે આપણે ગમે ત્યાં સાંભળવા જઈએ છીએ ને તો શંકાથી જ સાંભળે. આમ એનું મોઢું આમ જ હોય. એમ સારું તો હું વિચાર કરીશ. મરી જઈશ તું વિચાર કરીશ તો. નથી આંખથી જોયું, બરાબર? આ બધી આધ્યાત્મિક વાતો આંખથી દેખાવાની છે. નથી કાનથી સાંભળીએ તો સમજે છે જાત જાતનું. સ્પર્શમાં કંઈ આવતું નથી. અતિન્દ્રિય વસ્તુઓ છે આ બધી, અલૌકિક વસ્તુઓ છે. એમાં લૌકિક કોઈ પ્રમાણ ન ચાલે. શંકાશીલ ન થવું. પ્રશ્નવાન લભતે જ્ઞાનમ ખોટી વાત છે. ગીતાએ શું સિદ્ધાંત કર્યો? અર્જુનને કહે છે 4થા અધ્યાયમાં જ આગળ આવે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. કેટલી વૈજ્ઞાનિક વાત. જ્ઞાન અને શ્રદ્ધાનો સંબંધ. જ્ઞાની, જે શ્રેષ્ઠ જ્ઞાની છે ને અતિ શ્રદ્ધાવાન હોય. જેને જ્ઞાન હોય ને જો શ્રદ્ધા ન હોય તો એને જ્ઞાની જ નહીં સમજવાનો, કંઈક ગડબડ હશે એનામાં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે વિશ્વાસી છે, જે શ્રદ્ધાશીલ છે,
એ જ જ્ઞાન છે. કારણ કે જ્ઞાન માત્ર, હવે તમે તપાસ કરજો, થોડો વિચાર કરજો આની ઉપર, આપણે જે કંઈ માનીએ છીએ ને એ બધી જ શ્રદ્ધા છે. એક પણ પુરાવા નથી, ઉપયોગ બધો જ કરીએ છીએ. ટેલિફોન વાપરીએ છીએ, એમાં શું છે કંઈ ખબર જ નથી આપણને, કંઈ જ ખબર નથી. ઉપયોગ કરીએ છીએ એટલી ખબર છે કે દાબો એટલે ચાલુ થાય, એટલી ખબર છે, ઘણી બધી નથી ખબર. પ્રણિપાત કરવું એટલે શું? જે ગુરુ છે ને એની પાસે મસ્તક નમાવી દેવું, એ જેમ કહે છે એમ એનો સ્વીકાર કરી લેવો. હવે પ્રશ્ન પૂછવાની છૂટ આપી. અત્યારે ખાલી ક્રમ બદલાઈ ગયો છે. આ પરિપ્રશ્ન પહેલાં આવી ગયું એટલે પ્રણિપાત કરવાનું રહી જાય, કારણ કે પ્રશ્નમાં જ ઝઘડો થઈ જાય, ત્યાંથી ઓલો પાછો જતો રહે. પહેલાં નમી દો અને પછી એમ કહેવાય કે આપ જે કંઈ વાત કરો છો ને એ તો એમના અનુભવમાંથી વાત આવતી હોય, સાચી જ હોય, પણ હું અત્યારે એ યોગ્યતામાં નથી, એટલે આટલું મને આપ સમજાવો. જે અર્જુને પાછું પૂછ્યું છે, એને છેક સુધી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યા, પણ પ્રણિપાત કરીને પૂછ્યા છે. સામે દાવો માંડ્યો નથી, તમે શેની આવી વાત કરતા હતા, મારા અનુભવમાં તો આવતું નથી, પેલા ગોઠવીને હરખી વાત કરો, આમ નથી વાત થઈ. તમે જે કંઈ કહો છો મને સમજાતું નથી, તમે મને નક્કી કરીને કહો. એવું બધું અર્જુન બોલે છે. પહેલાં શરણાગતિ અને પછી જે કંઈ વાત થાય છે એને દ્રઢ કરવા માટે. આ પ્રશ્નો છે ને સિદ્ધાંતોને ચકાસવા માટે નથી, પણ સિદ્ધાંતો જે સ્વીકારી લીધા છે ને એને દ્રઢ કરવા માટે છે. આ સૂક્ષ્મ ભેદ છે, પણ એનો વિચાર કરવો એટલે ક્યારેય સિદ્ધાંતની ચકાસણી ન કરવી. આપણે એ યોગ્યતામાં છીએ જ નહીં. આપણે તો જે કહે ને એ વાતને માની લેવાની હોય. અને ત્રીજી એક વાત લખી કે વધારે સારી રીત શું છે? એમની સેવા કરો. એમની સેવામાં રમમાણ થઈએ ને, જેની સાથે હેત થાય છે એની વાત તરત મનાય છે, તરત માની જાય છે, બધું જ કરવા તૈયાર થઈ જાય છે હેતના દાવા ઉપર. યોગીજી મહારાજે આ બધા શાસ્ત્રના સારૂપે એક વાક્ય કીધું. એમ સમજો ને કે બધા મેનેજમેન્ટનો સાર આવી ગયો. યોગીજી મહારાજ કેવું બોલ્યા? પહેલાં હેત કરતાં શીખવું અને પછી સિદ્ધાંત કેવું. કેટલું સરસ વાક્ય. આપણે શું કરીએ છીએ ગડબડ? પહેલાં સિદ્ધાંત સમજાવવા જઈએ ને, એટલે પણ તારી યારે હેત છે કે નહીં, કે ના મારો દુશ્મન છે, નહીં માને. એ જ ચર્ચાઓ થાય ને, સામે ચર્ચા કરી જોજો કોકની સામે, કોઈ માને જ નહીં. એનું કારણ શું છે? સિદ્ધાંત ખોટો નથી, પણ હેત નથી. હેત નથી એટલે શું? પરસ્પરના સંબંધ નથી. ગુરુ સાથે જ્યારે આવો એક સંબંધ બંધાય ને સેવાનો, કેટલી આત્મીયતા થઈ ગઈ હોય, અને પછી ગુરુનું એક વાક્ય સાંભળે, એના જીવમાં ઉતરે. આપણા સૌના જીવની અંદર જે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ થઈ અને આ જે કંઈ સિદ્ધાંતો છે અટપટા છે, પણ આપણા જીવમાં દ્રઢ થઈ, એનું કારણ શું? આપણે બુદ્ધિ વગરના છીએ એટલે ના, આપણે એમની સેવા કરીએ છીએ, એમાં દિવ્ય ભાવથી જોડાયેલા છીએ, આપણે એમને પ્રણિપાત કરીએ છીએ. આપણે આપણી છે ને જે કંઈ વિચારો તો આવે જ છે, પણ એમના હાથ નીચે રાખ્યા છે. એમના આશ્રમ આપણે છીએ તો જે વાત કરે છે, સત્પુરુષ કેવી વાત આપણને સમજાવે કે તું દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ એનાથી નોખો એવો જીવાત્મા, એ તારું સ્વરૂપ છે, એની અંદર બ્રહ્મ રહેલા છે, તું બ્રહ્મરૂપ છે, એમાં પરબ્રહ્મ રહ્યા છે. આ બધી વાતો અલૌકિક છે, પણ શ્રદ્ધાથી આપણે સમજીએ એટલે અક્ષરબ્રહ્મનું જે ચોથું સ્વરૂપ એ આપણા માટે આ કામ કરે છે. એમના શરણે આપણે જઈએ, આ તત્વજ્ઞાન બધું આપણને સમજાવે. તો આ ગીતાથી આપણે સમજ્યા. અહીંયા 10મા અધ્યાયનો પણ એક શ્લોક મૂક્યો છે કે ભગવાન જેની ઉપર દયા કરે ને તો શું કરે? તેશામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. જે લોકો ભગવાનને પ્રીતિપૂર્વક ભજે છે તો ભગવાન એને બુદ્ધિયોગ આપે. બુદ્ધિયોગ એટલે શું? ગુણાતીતાન સ્વામીની વાતમાં લખ્યું કે એને સાચા સંતનો સમાગમ આપી દે. કારણ કે બુદ્ધિ તો એમની પાસે છે, કે મોક્ષની બુદ્ધિ છે ને એ સત્પુરુષ પાસે છે, એટલે એમના શરણમાં આવવાથી આપણને તત્વજ્ઞાન સમજાતું હોય છે. હવે બીજી એક વાત, સત્પુરુષને આપણે ભગવાનને પામવાનું માધ્યમ કહીએ છીએ, ભગવાન સુધી પહોંચાડે છે. એ વાત ક્યાં છે ઉપનિષદમાં? એ જુઓ, કઠોપનિષદનો એક મંત્ર છે, યહ સેતુ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ છે ને સેતુ રૂપે આપણને ભેગા કરી આપે છે ભગવાન સાથે. બહુ સ્પષ્ટ વાક્ય છે, યહ સેતુ ઈજાના નામ અક્ષરમ બ્રહ્મ યત પરમ. જે કંઈ જીવ પ્રાણી માત્ર છે, ઈજાના નામ એટલે શું? જે લોકો આ લોકની અંદર પ્રયત્ન કરે છે ભગવાનને પામવાનો, એને ભગવાન સાથે પહોંચાડવા માટે સેતુ છે. કોણ? અક્ષરમ બ્રહ્મ. એને નામ શું આપ્યું? અક્ષર બ્રહ્મ. એક વાત અહીંયા એ પણ જાણી લઈએ, જેમ મુંડક ઉપનિષદની અંદર અક્ષર અને બ્રહ્મ શબ્દ પરમાત્મા માટે નથી વપરાણો, એવી જ રીતે કઠોપનિષદમાં પણ અક્ષર અને બ્રહ્મ શબ્દ છે ને એ પરમાત્માનો વાચક નથી. ક્યારેક સમય મળે ત્યારે આપણે એ વાત કરીશું.
પણ અહીંયા સ્પષ્ટ રીતે સેતુ તરીકે અક્ષર બ્રહ્મને દેખાડ્યા, શબ્દો પણ વંચાય છે. મુંડક ઉપનિષદનું એક વાક્ય છે, એમાં તો બહુ સ્પષ્ટપણે લખ્યું કે આ અક્ષર છે ને અમૃતસ્ય એષ સેતુ, છેલ્લે વંચાય છે ને, આ અક્ષર બ્રહ્મનું જ વર્ણન છે મુંડક ઉપનિષદમાં. એ અમૃતત્વનો સેતુ એટલે માધ્યમ છે. પણ ત્યાં એક વાક્ય કેવું લખી નાખ્યું, તમેવ એકમ જાનથ આત્માનમ. ઘણા એવો પ્રશ્ન પૂછતા હોય છે કે સત્પુરુષ મારો આત્મા છે એટલે શું? આ ઉપનિષદમાં લખ્યું તમેવ, એ અક્ષર બ્રહ્મને જ જાનથ આત્માનમ, તમારો આત્મા છે ને એવું સમજજો. એટલે આપણે એમ કહીએ છીએ ને કે પ્રમુખ સ્વામી મહારાજ મારો આત્મા છે, એ વાત અતિશાસ્ત્રીય છે. એ મુંડકમાં આપણને દેખાય છે, ભગવાન સુધી આપણને પહોંચાડે છે. બહુ સ્પષ્ટપણે છાંદોગ્યમાં પણ લખ્યું, ય આત્મા સસેતુ, એ આપણો આત્મા છે, દરેકના આત્મા છે, અને એ જ સેતુ છે. ક્યાં લઈ જાય છે આપણને? બ્રહ્મલોકમાં. એ સેતુ ક્યાં સુધીનો છે? અક્ષરધામ સેતુ કહીએ છીએ ને આપણે દિલ્હીમાં, એ અક્ષરધામ સુધી આપણને પહોંચાડી દે. સત્પુરુષ છે એ આપણું માધ્યમ બને છે. એટલે સત્પુરુષ સેતુ રૂપે પણ આપણને અહીંયા જોવા મળ્યું. હવે જે પ્રગટપણાની વાત છે એ વાત ક્યાં છે? ગુરુની અંદર ભગવાનની ભાવના કરવી, આ વાત છે ને લોકોને સમજવી થોડી અઘરી પડે છે. જ્યારે જ્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કહીએ એટલે બધાને એક મોટો પ્રશ્ન શું છે કે તમે છે ને તમારા ગુરુને ભગવાન બનાવી દો છો. એવું નથી, પણ ભગવાનનું પ્રગટપણું છે. આપણે ભગવાન કોઈના બનાવ્યા બને? અને કોઈની તાકાત છે ભગવાન બનાવાય? આ કંઈ થોડી મૂર્તિ બનાવવાની છે એવી રીતે ભગવાન બની જાય? લોકોને આ પ્રશ્ન છે. પણ ખરેખર જે મહિમા ગઈએ છીએ ને એ લોકોને ભગવાનનો મહિમા લાગે છે. આપણે ગુરુનો મહિમા ગઈએ ને તો લોકોને છે ને એ ભગવાનનો મહિમા લાગે. પણ હકીકત જોઈએ ને તો હજી આપણે જે ગઈએ છીએ ને એ પણ ઓછો છે. શાસ્ત્રમાં તો જે બ્રહ્મનો મહિમા છે ને એ જો આપણે ગઈએ ને તો લોકોને હાર્ટ એટેક આવી જાય. એટલો તો અક્ષરનો જ મહિમા છે. પુરુષોત્તમ માટે તો એક જ લીટી બચે છે, કઈ? આવા અક્ષરથી પર. પણ એ હજી આપણે બોલતા નથી ને બોલવાની જરૂર પણ નથી. ભગવાન ગુરુ દ્વારા પ્રગટ રહે છે. ભગવાનનું પ્રગટપણું, એની વાત હવે આપણે જાણીએ. સૌથી પહેલાં તો વચનામૃતમાં ગુરુને વિશે ભગવાનની ભાવ કરવાની વાત ક્યાંય લખી છે? અંત્યનું બીજું વચનામૃત. જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે, હા, ગુરુ શબ્દ વાપર્યો. ગુરુ શબ્દ વાપરે એટલે તરત ઉપનિષદમાં જતા રહેવાનું. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમે આવી ગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એ બ્રહ્મરૂપ હોય ને એને જ ગુરુ કીધેલા છે. પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. કંઈ સમજવાનું એને રહેતું જ નથી. હવે આ ગઢડા અંત્યનું બીજું વચનામૃત અને એની નીચે એક ઉપનિષદ લખ્યું છે, બેની સરખામણી કરો. હવે શ્વેતાશ્વતર ઉપનિષદનો આ મંત્ર છે. શબ્દો એવા છે, યસ્ય દેવે પરાભક્તિ, દેવ એટલે દિવ્યતા સભર પરમાત્મા, જેવી પરમાત્માની વિશે પરાભક્તિ છે, યથા દેવે તથા ગુરુ, જેવી ભગવાનને વિશે છે એવી જ કોને વિશે આવે? ગુરુને વિશે આવે. તસ્ય તે કથિતા અર્થાહ, એવી વ્યક્તિને કથિતા અર્થાહ એટલે શું? આ ઉપનિષદની અંદર અમે જેટલી કંઈ વાત કરી છે એ બધી જ વાત પ્રકાશંતે, એના હૃદયમાં એનો પ્રકાશ થઈ જશે. તસ્ય તે કથિતા અર્થાહ પ્રકાશંતે મહાત્મન. આ મંત્રની એક બીજી વિશેષતા શું છે? શ્વેતાશ્વતર ઉપનિષદના 6 અધ્યાય છે. આખું ઉપનિષદ પૂરું થયું ને આ છેલ્લો મંત્ર છે. છેલ્લે રહસ્ય કહી દીધું કે આટલી બધી વાત કરી, પણ એ વાતને જો સિદ્ધ કરવી હોય તો ક્યાં જવું પડશે? ગુરુ પાસે. એ ગુરુ કેવા હોવા જોઈએ? તો મુંડક એમ કહે છે કે બ્રહ્મ સ્વરૂપ હોવા જોઈએ, પરમાત્માની અંદર નિષ્ઠાવાળા હોવા જોઈએ, શ્રોત્રિય હોવા જોઈએ. તો આવી રીતે ભગવાનનું પ્રગટપણું એટલે ગુરુને વિશે ભગવાનની ભાવના કરવાની છે. આ ભાવનાની વાત છે. ભાવના શા માટે કરવાની છે? એમના રોમે રોમની અંદર પરબ્રહ્મ રહ્યા છે એટલા માટે. બીજી એક વાત જોઈએ, જો શ્રીમદ ભગવદ્ ગીતામાંથી પ્રગટપણું મળે તો ગુરુ હરિ દ્વારા ભગવાન સુખ આપે છે. આવી વાત જો કંઈક ગીતામાં મળી જાય તો હજી આપણને કંઈક વાત વધારે સમજાય. થોડુંક અહીંયા શ્લોકોની અંદર મન રાખજો. 14મા અધ્યાયનો 27મો શ્લોક છેલ્લો શ્લોક છે. 14મા અધ્યાયનું નામ છે ગુણાતીત યોગ. એમાં 3 ગુણોનું વર્ણન
અને એના પછી તરત અર્જુનનો પ્રશ્ન કે આ 3 ગુણથી પર જે થયો હોય ગુણાતીત, એના લક્ષણ કેવા હોય, એનો જવાબ. એમ કરતાં કરતાં 26 શ્લોક પૂરા થયા. 27મો શ્લોક છે, છેલ્લો શ્લોક છે. કૃષ્ણ ભગવાને એમ કહ્યું, બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ. પરમાત્મા છે એ બ્રહ્મની પણ પ્રતિષ્ઠા છે. અમૃતસ્ય અવ્યયસ્ય ચ. એ બ્રહ્મ કેવું છે? અમૃત છે અને અવ્યય છે, એનો ક્યારેય નાશ થતો નથી. આવા અવિનાશી બ્રહ્મની પણ પ્રતિષ્ઠા પરમાત્મા છે. પછી એમ લખ્યું નીચેની લીટીમાં, એ પરમાત્મા કેવા છે? શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય ચ. જે શાશ્વત ધર્મ છે એની પ્રતિષ્ઠા પણ ભગવાન છે. જે એકાંતિક સુખ છે, પરમ સુખ, એની પણ પ્રતિષ્ઠા કોણ છે? ભગવાન છે. હવે આ શબ્દ તમે યાદ રાખજો, પરમ સુખની પ્રતિષ્ઠા પરમાત્મા છે. આનો અર્થ એ થયો કે સુખ આપણને કોણ આપી શકે? પરમાત્મા. આ બહુ સ્પષ્ટપણે કૃષ્ણ ભગવાને 14મા અધ્યાયમાં કહી દીધું છે. પણ એ જ કૃષ્ણ ભગવાન 5મા અધ્યાયનો 21મો શ્લોક છે, એમાં એક વાત એવી લખે છે, બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિદંતી આત્મની યત સુખમ સ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. આ લીટીનો અર્થ શું થાય? નીચેની લીટી વધારે અગત્યની છે. જે સહ એટલે જે વ્યક્તિ બ્રહ્મયોગ યુક્તાત્મા, બ્રહ્મના યોગથી યુક્ત બને. શ્રીમદ ભગવદ્ ગીતાનો બ્રહ્મ શબ્દનો અર્થ અક્ષર બ્રહ્મ થાય છે. 8મો અધ્યાય ગઈકાલે આપણે જોઈ લીધો છે. કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જે બ્રહ્મનો યોગ પ્રાપ્ત કરે છે ને એને અક્ષય સુખ મળે. આ બે વાક્યને હવે ભેગા વિચારજો. એક જગ્યાએ ભગવાન એમ કહે છે કે એકાંતિક સુખની પ્રતિષ્ઠા તો પરમાત્મા પોતે જ છે, અને બીજી બાજુ એમ સમજાવે છે કે જે બ્રહ્મ સાથે જોડાય એને એકાંતિક સુખ મળે. આનો અર્થ શું નીકળે? કે એ બ્રહ્મમાં રહીને કોણ સુખ આપે છે? પરમાત્મા છે. આનો અર્થ એ નીકળ્યો કે અક્ષર બ્રહ્મની અંદર ભગવાન પ્રગટ છે. આ એનો દાખલો. બે સિદ્ધાંત ભેગા કરીએ ને ત્યારે આ વાત ખબર પડે. સૂક્ષ્મ વાત છે, લોકોને એટલે તો સમજાણી નથી, પણ થોડોક વિચાર કરે એટલે તરત ખ્યાલ આવે. બીજો શબ્દ ત્યાં વાપર્યો સુખ માટે જ, બ્રહ્મના સ્પર્શવાળું સુખ એ ભોગવે છે. હવે બ્રહ્મના સ્પર્શથી પરમાત્માનું સુખ ભોગવે એવું તો બને જ નહીં ને. પરમાત્માના સ્પર્શથી પરમાત્માનું સુખ મળે, બ્રહ્મના સ્પર્શથી ક્યાંથી મળે? હવે સ્પર્શ કરવાનો બ્રહ્મનો અને સુખ મળે ભગવાનનું, કારણ કે ભગવાન કહે છે કે સુખનો આધાર તો હું જ છું. એનો અર્થ એ થયો કે જ્યારે આપણે બ્રહ્મનો સ્પર્શ કરીએ છીએ ને ત્યારે કોનો સ્પર્શ થાય છે? પરબ્રહ્મનો સ્પર્શ થાય છે. એ પરબ્રહ્મ બ્રહ્મની અંદર કઈ રીતે રહ્યા અલગ વિષય છે, એની છણાવટ ક્યારેક આપ સારંગપુર આવશો ને ત્યારે આપણે કરીશું. એક બહુ મોટો પ્રશ્ન બીજો છે, ગુરુનું ધ્યાન કરાય કે નહીં? ઘણી વાર આપણા મનમાં થાય, ગુરુનું ધ્યાન કરાય કે નહીં? હવે ધ્યાન વસ્તુ એવી છે કે એની અંદર તો આપણે મૂર્તિને સંભાળવાની હોય. મૂર્તિ એટલે કંઈક વસ્તુ હોય એને આપણે યાદ કરતા હોઈએ છીએ, એમના ચરિત્રો યાદ કરતા હોઈએ. જેને ભગવાન સીધે સીધા મળ્યા હોય તો એ ધ્યાન કરે ત્યારે પરમાત્માને યાદ કરે. આપણે જે કંઈ માનસી કરીએ છીએ, કોની કરીએ? પ્રમુખ સ્વામી મહારાજની. તો ઘણા આપણને પ્રશ્ન પૂછે કે તમે ગુરુનું ધ્યાન કરો છો? તો આપણે કે હા, અમે ગુરુનું ધ્યાન કરીએ છીએ. બીજો પ્રશ્ન હોય કે ગુરુનું ધ્યાન કરાય? આનો અર્થ શું થયો કે એના મનમાં શું છે કે ગુરુનું ધ્યાન ન કરાય. ભાવના સારી છે. કેમ ન કરાય? કારણ કે એના મનમાં છે ને ભગવાન બેઠા છે, એટલે એક મર્યાદા સાચવવા માટે એ પ્રશ્ન છે. એટલે એના મનમાં શું છે કે ગુરુનું ધ્યાન કરો એટલે ભગવાન એક બાજુ પર રહી ગયા. આપણે સૌ પ્રમુખ સ્વામી મહારાજની માનસી કરીએ છીએ, એમનું ધ્યાન કરીએ છીએ, એ કઈ ભાવનાથી કરીએ છીએ? ભગવાનને મૂકીને ક્યાં કરીએ છીએ? પ્રમુખ સ્વામી મહારાજ એક શ્રીજી મહારાજની ઉત્તમ પ્રસાદીની વસ્તુ છે. પ્રસાદીની વસ્તુ સમજો ને, ભગવાનનો જેને યોગ થયો એ પ્રસાદી બની જાય. પ્રમુખ સ્વામી મહારાજ જેટલી પ્રસાદીની કોઈ વસ્તુ ખરી આ દુનિયામાં? કેમ? સતત પરમાત્માનો વાસ, પરમાત્માની સુગંધ એની અંદર છે, પરમાત્માને સદાય ધારણ કરીને રહે છે. એમના દ્વારા જ પ્રગટ છે ને એવું શાસ્ત્રો કહે છે. યસ્ય દેવે પરાભક્તિ. ભક્તિ એટલે શું? ભગવાનની ભક્તિ કરવી એટલે શું? ભગવાનની સેવા કરવી, એમની કથા સાંભળવી, એમના ગુણનું કીર્તન કરવું, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, એમાં સ્મરણ ભક્તિ પણ લખી છે. જેટલું પરમાત્મા માટે કરીએ છીએ ને યથા દેવે તથા
ગુરુ. જો ભગવાનની કથા વાર્તા સાંભળવી એ ભક્તિ ગણાતી હોય તો ગુરુની કથા વાર્તા સાંભળવી એ પણ ભક્તિ જ છે અને પરમાત્માની જ છે. જો પરમાત્માના માટે આપણે થાળ ને વગેરે કરતા હોય એ ભક્તિ ગણાતી હોય તો ગુરુ માટે પણ એ કરવું. એમ જો પરમાત્માનું ધ્યાન કરવું એ ભક્તિ ગણાતી હોય તો યથા દેવે તથા ગુરુ. એવી જ રીતે આપણે ગુરુનું ધ્યાન કરી શકીએ, એટલે એમાં મૂંઝાવું નહીં. ઘણીવાર આપણને પ્રશ્ન શું થાય કે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીએ અને મહારાજને જુદા યાદ કરીએ તો હવે જરૂર નથી. એવું અપૂર્ણપણું માનવાની એ જરૂર નથી. ગુરુની પ્રાપ્તિ આપણે કહીએ છીએ ને, ગુરુ દ્વારા આપણને ભગવાન મળ્યા છે. ને તો મહારાજે છે ને પ્રથમના 9મા વચનામૃતમાં એવું લખ્યું છે કે જ્યારે પ્રગટ ભગવાન મળે અને પૂર્ણકામપણું ન માને કે હજી મારે તો છે ને ભગવાન પામવાના બાકી છે, તો એ પરોક્ષ ભાવ થઈ ગયો. એટલે મહારાજનો આપણે દ્રોહ પણ નથી કરતા, પણ એ જ શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા છે. એટલે એમની ધ્યાનને માનસી પૂજા બહુ જ પ્રેમથી આપણે કરવી. એની શાસ્ત્રીયતા હવે આપણે અહીંયા જોઈએ છીએ. અગત્યનો સિદ્ધાંત છે બ્રહ્મ સ્વરૂપ ગુરુનું ધ્યાન. હવે પ્રશ્નોપનિષદના 2 મંત્રો અહીંયા લખ્યા. પ્રશ્નોપનિષદમાં કેવું બને છે, 6 મિત્રો ભેગા થયા અને ભગવાનને શોધવા માટે નીકળેલા. પીપલાદ નામના ઋષિ પાસે જાય છે અને એની અંદર સત્યકામ નામનો એક શિષ્ય છે ને, એને આ 5મો પ્રશ્ન પૂછ્યો. 6 શિષ્યોના 6 પ્રશ્ન અને 6 જવાબ, ઉપનિષદ પૂરું. એમાં 5મો આ પ્રશ્ન છે. પ્રશ્ન કેવો છે જુઓ. અથ હૈનમ શૈબ્ય સત્યકામ પપ્રચ્છ. સત્યકામ નામના શિષ્યએ પપ્રચ્છ એટલે પૂછ્યું. સહ યો વૈ તદ ભગવન મનુષ્યેષુ પ્રાયણાંતમ ઓમકારમ અભ્યધ્યાયિત કતમમ વાવસ તેન લોકમ જયતીથી. આનો અર્થ શું થાય છે કે ગુરુદેવ, આ દુનિયાની અંદર ઘણા બધા લોકો ઓમકારનું આલંબન કરીને ધ્યાન કરતા હોય છે. એટલે કેવી રીતે ધ્યાન કરે? આંખો વિચેલી હોય, ધ્યાનસ્થ મુદ્રામાં હોય અને અંદર શું બોલતા હોય? ઓમ ઓમ એવો નાદ કરતા હોય. આ રીત અતિ પ્રાચીન કાળથી આપણે ત્યાં પ્રસિદ્ધ છે. સત્યકામ પૂછે છે કે જે લોકો ઓમકારનું આલંબન લઈને ધ્યાન કરતા હોય, કતમમ લોકમ સ જયતિ, એને કેવા લોકની પ્રાપ્તિ થાય? આ પ્રશ્ન આવ્યો. એની ઉપર પીપલાદે જે જવાબ આપ્યો ને એ અહીંયા લખ્યો છે. એતદ્વૈ સત્યકામ, હે સત્યકામ, પહેલાં તો હું તને ઓમકારના અર્થ કહી દઉં. ઓમકારનો અર્થ શું છે? કારણ કે કોઈ પણ શબ્દોનો જ્યારે આધાર લઈએ તો એના અર્થ સાથે જ ધ્યાન થતું હોય ને. અર્થ વગર તો કોઈ ધ્યાન થઈ શકતું નથી. તો સત્યકામ, પહેલાં હું તને ઓમકારના અર્થ કહું. અહીંયા અર્થ લખ્યા છે જુઓ. એતદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. ઓમકારના 2 અર્થ છે. એક પરમ બ્રહ્મ, જો બ્રહ્મ સાથે 2 વિશેષણ છે અહીંયા. એક પરમ બ્રહ્મ અને બીજું અપરમ બ્રહ્મ. અપર એટલે નાનું, અપર શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય નાનું. 2 બ્રહ્મ છે. એક બ્રહ્મ છે ને એ પર છે, આપણે એને પરબ્રહ્મ કહીએ છીએ, એટલે પુરુષોત્તમ. અને બીજું પણ એક બ્રહ્મ છે, એ કેવું છે? અપર, એટલે એનાથી થોડું નાનું છે, આપણે એને શું કહીએ છીએ? અક્ષર બ્રહ્મ. ઓમકારના 2 અર્થ છે, એટલે અક્ષર બ્રહ્મ આવી ગયું. એટલે ઓમકારના 2 અર્થ થયા. એટલે જે લોકો ધ્યાન કરે છે ઓમકારનું આલંબન કરીને, એ લોકોએ આ સમજવું જોઈએ કે ઓમકારના 2 અર્થ છે. એના અનુસંધાન સાથે એટલે આનો શું અર્થ થયો? આપણે ઓમકાર બોલીએ ને, અક્ષર પુરુષોત્તમ 2 આવી ગયા. ઓમ બોલીએ ને, અક્ષર અને પુરુષોત્તમ. સ્વામિનારાયણ મંત્ર બોલીએ છીએ, ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમકાર છે ને સ્વામિનારાયણ મંત્રનો પર્યાય. કેવી રીતે? સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, એટલે અક્ષર બ્રહ્મ. નારાયણ સહજાનંદ સ્વામી, બંનેને સમાવે એવો આ એક ઓમકાર છે. સત્યકામ ઓમકારના 2 અર્થ છે. પરમ ચ બ્રહ્મ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. આપણે વાત ધ્યાનની કરીએ છીએ, પણ એમને મેં એક સ્પષ્ટતા કરી દીધી. ઓમકારના 2 અર્થ. અક્ષર બ્રહ્મને લઈ આવ્યા, કારણ કે એમને ન સમજાત. આ વાત જો કરી હોત ને ગુરુએ એને, તો આ ન સમજાત. હવે જે વાત કરવાની છે એ કરે છે. તસ્માત વિદ્વાન એતેન એવ આયતનેન એકતરમ અન્વેતિ. થોડુંક સંસ્કૃત ભાષાનો જાણકાર હોય ને એને વધારે આનંદ આવે આમાં. શું કહે છે અહીંયા? એટલે જે વિદ્વાન છે, વિદ્વાન એટલે ખરેખર જે બ્રહ્મજ્ઞાની થયો છે ને, એ શું કરે? એતેન એવ આયતનેન, આ ઓમકારનું જ આલંબન લે. અને પછી શું લખ્યું અહીંયા? એકતરમ અન્વેતિ. એકતર શબ્દનો અર્થ થાય 2 માંથી ગમે તે એક સાથે. એકતરનો અર્થ શું થાય? 2 માંથી ગમે તે
એક સાથે અન્વેતી એટલે જોડાઈ જાય છે. આનો અર્થ શું થયો કે બ્રહ્મ અને પરબ્રહ્મ જ્યારે ધ્યાન કરવાની વાત આવે તો જે ખરેખર સમજે છે ને જે માણસ બ્રહ્મ અને પરબ્રહ્મને, એ બંનેમાંથી ગમે તેની સાથે જોડાય ફળ એક સરખું જ આવે. તો પરમાત્મા સાથે જોડાઈને ધ્યાન કરે એ તો બધાને સમજાય, પણ બ્રહ્મ સાથે જોડાય ને આવી રીતે વિદ્વાન થઈને તો પણ એને વાંધો નથી આવતો. એ વાત બહુ સ્પષ્ટપણે ગુરુના ધ્યાન કરવાની વાત અહીંયા લખી. એક તરમ શબ્દ બહુ ચોંકાવી દે આપણને એવો આ શબ્દ છે. એનું ફળ શું મળે એ તરત 5મા મંત્રમાં લખ્યું છે. યથા પાદોદરસ ત્વચા વિનિર્મુચ્ય એવમ હવૈ સ પાપમના વિનિર્મુક્ત સ સામભી ઉન્નીયતે બ્રહ્મલોકમ. આવ્યો જે વ્યક્તિ છે ને આવી રીતે ધ્યાન કરે, આવું સમજીને ધ્યાન કરે તો એ બ્રહ્મલોકની અંદર એની ગતિ થાય. અને પછી શું થાય? બ્રહ્મલોકમાં જઈને શું કરે? સ એતસ્માત જીવઘનાત પરાત પરમ પુરુષમ પુરુષયમ પુરુષમ ઈક્ષતે. પર થકી પર એવા પુરુષને જુએ. પર થકી પર, ફરીથી ઓલી વાત યાદ કરીએ. અહીંયા છે ને અક્ષર બ્રહ્મને લીધા છે, પરબ્રહ્મને લીધા છે. પણ પર એટલે અક્ષર બ્રહ્મ પોતે જ પર છે. કોનાથી પર? જીવ કરતાં પર. અને એ અક્ષર કરતાં પર કોણ છે? પરમાત્મા. એટલે અહીંયા લખ્યું પરાત પરમ પુરુષમ એટલે પુરુષોત્તમમ ઈક્ષતે એટલે જુએ. એ અક્ષરધામની અંદર જાય અને પુરુષોત્તમને પણ જુએ. કહેવાનું તાત્પર્ય છે કે ગુરુનું આપણે ધ્યાન કરીએ તો ભગવાનની ભાવનાથી જ્યારે ધ્યાન કરીએ ને તો આવું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. ખાલી વિવેક શું રાખવાનો કે આપણે બ્રહ્મરૂપ થવા માટે એમને અક્ષર બ્રહ્મ સમજીએ છીએ અને અક્ષર બ્રહ્મ છે જ. પણ જ્યારે ભગવાનના પ્રગટપણાની વાત આવે ત્યારે શ્રીજી મહારાજ એમની અંદર સાંગોપાંગ રહ્યા છે એમ સમજીને આપણે એમનું ધ્યાન કરીએ છીએ. અને આવી રીતે ધ્યાન કરવામાં કંઈ વાંધો આવતો નથી. એ વાત આપણને અહીંયા જાણવા મળે છે ધ્યાનની. આ જ ગુરુના ધ્યાનની વાત આપણને કઠ અને મુંડક ઉપનિષદમાં દેખાશે. કઠોપનિષદનું વાક્ય સમજવું છે, પણ એને સમજવા શ્રીમદ ભગવદ્ ગીતાનું એક વાક્ય લઈને પછી કઠોપનિષદમાં આવીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં અક્ષર બ્રહ્મ માટે અવ્યક્ત શબ્દ વાપર્યો છે. અર્જુનને કૃષ્ણ એમ કહે છે, હે અર્જુન, અક્ષર બ્રહ્મ અવ્યક્ત શબ્દથી પણ કહેવાય છે. અવ્યક્ત અક્ષર ઇતિ ઉક્ત. ઉક્ત એટલે કહેવાયા છે. ક્યાં કહેવાયા છે? અક્ષર બ્રહ્મ માટે અવ્યક્ત શબ્દ ક્યાં વપરાણો છે? એનો કઠોપનિષદ દાખલો છે. મહતઃ પરમ અવ્યક્તમ, મહાન એવો જે આત્મા એના કરતાં પર અવ્યક્ત છે. અવ્યક્ત એટલે અક્ષર બ્રહ્મ, એ ગીતાએ સ્પષ્ટતા કરી. અવ્યક્ત અક્ષર ઇત્યુક્ત, અક્ષરને અવ્યક્ત કીધું છે. અવ્યક્તાત પુરુષ પરઃ, અવ્યક્ત એટલે અક્ષર બ્રહ્મ અને અવ્યક્ત કરતાં પુરુષ એટલે પુરુષોત્તમ એના કરતાં પણ શ્રેષ્ઠ છે. હવે આ પુરુષોત્તમથી શ્રેષ્ઠ કોણ? તો કે પુરુષાત ન પરમ કિંચિત. એ પુરુષ કરતાં કોઈ પર નથી. સાકાષ્ઠા સાપરાગતિ. એ બસ હવે એન્ડ આવી ગયો. ભગવાન કરતાં કોઈ શ્રેષ્ઠ નથી. એટલી વાત લખી. અવ્યક્ત શબ્દથી અક્ષર બ્રહ્મ કયા અને પુરુષ શબ્દથી પરબ્રહ્મ કયા. પણ એના પછીના જે મંત્રો છે, 15મું મંત્ર, એમાં એક આજ્ઞા એવી કરી, અનાદિ અનંતમ મહતઃ પરમ ધ્રુવમ નિચાય્ય. આ મહતથી પર જેટલી વસ્તુઓ છે, મહત એટલે આ જીવાત્મા છે, એનાથી પર કેટલી વસ્તુઓ મળી? એક તો અવ્યક્ત. આ મહતથી પર બીજી વસ્તુ કઈ? પુરુષ. કારણ કે જો પુરુષ અવ્યક્તથી પર હોય તો મહતથી પર હોય જ. આ લીટી શું કહે છે? આ મહતથી પર જેટલી વસ્તુઓ છે ને એનું ધ્યાન કરવું. મહતઃ પરમ નિચાય્ય. નિચાય્ય એટલે ધ્યાન કરીને શું થાય? એને તન મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. એના જન્મ મરણ ટરી જાય. હવે મહતથી પર બે વસ્તુઓ છે અહીંયા, અક્ષર અને પુરુષોત્તમ. આનો અર્થ એવો થયો કે અક્ષર અને પુરુષોત્તમ એનું જો તમે ધ્યાન કરો ને તો મૃત્યુના મુખમાંથી નીકળી જઈએ. એટલે ગુરુનું ધ્યાન કરવામાં વાંધો નથી. મુંડક ઉપનિષદમાં તો ઓર્ડર જ છે સીધો. ઓમ ઇતિ ધ્યાયથ આત્માનમ. ઓમ એવું ઓમકારનું આલંબન લઈને સત્પુરુષને આત્મા સમજીને એનું ધ્યાન કરજો, કંઈ વાંધો નહીં આવે. આટલી સ્પષ્ટ વાતો આપણને ઉપનિષદની અંદર કરવામાં આવી. એટલે જે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આ જ બધું છે ને. અક્ષરરૂપ થવા માટે આ ગુરુનું ધ્યાન કરવું, ગુરુને વિશે ભગવાનનું પ્રગટપણું માનવું, આ બધા સિદ્ધાંતોને પચાવીએ ને તો જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પચાવ્યો ગણાય. એ વાતો આપણને આવી રીતે શાસ્ત્રોમાં દેખાય છે. હવે ગુરુનો મહિમા તો આપણે સમજીએ, બરાબર છે. આ બધી વાતો કરીએ એ પણ બરાબર છે. પણ બ્રહ્મરૂપ થવું એટલે શું? કે અક્ષર બ્રહ્મના જેટલા ગુણો છે ને
એમાંથી મોક્ષોપયોગી જે કંઈ હોય ને એ બધા આપણા જીવની અંદર લાવવા, તો આપણે બ્રહ્મરૂપ થઈએ. અહીંયા જો બ્રહ્મ સ્વરૂપ ગુરુના પ્રસંગથી બ્રહ્મરૂપ થવાય એવી એક વાત, બ્રહ્મરૂપ થવાની વાત મહારાજે વચનામૃતમાં લખ્યું બહુ સ્પષ્ટપણે કે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ જીવને વિશે આવે. એ વાત તો સીધી જ છે કે જેનું મનન કરીએ એના ગુણ આપણામાં આવી જાય. સ્વાભાવિકપણે લોકની અંદર જોવા મળે છે આપણને કે જુવાનિયા છોકરા હોય ને એ લોકો જો જે એક્ટરનું વધારે મનન કરે એની સ્ટાઇલ આવી જાય એની ઉપર, તો એ હાલે ને તો એકદમ આમ કડક કડક હાલતો હોય. કેમ કે પેલો હીરો છે ને એવી રીતે હાલ્યો હોય. તો ઘરની અંદર ચા પીવો હોય ને તો એની સ્ટાઇલમાં બોલે ચાય લાવીએ, એટલે પણ શું થઈ ગયું તને? મનન કરતો સતો સંગ કર્યો, બીજું કાંઈ નથી. બહુ મનન થઈ ગયું ને, અતિશય મનન થાય એટલે માણસ છે પોતાનું ભાન ભૂલે. એક બહુ સર્વસામાન્ય વાત છે, સ્વાભાવિક બનતી ઘટના છે. એ જ વસ્તુને આપણે આપણા ગુરુહરિ છે ને એની સાથે જોડી દેવાની. જેને સતત પ્રમુખ સ્વામી મહારાજનું મનન થશે તો એની ક્રિયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો ભાવ પણ દેખાશે. ગોપીઓને સતત મનન હતું કૃષ્ણ ભગવાનનું, તો એમની ક્રિયાઓ કૃષ્ણ ભગવાન જેવી થઈ ગઈ અને એ બધું કૃષ્ણ ભગવાનની જેમ બોલવા માંડી. એ વાત અહીંયા છે. આપણે બ્રહ્મનો સંગ કરવો, સતત પ્રમુખ સ્વામી મહારાજનો સંગ કરીએ તો એ બ્રહ્મના ગુણ છે એ જીવને વિશે આવે. હવે આ બ્રહ્મના ગુણ કયા છે? શાસ્ત્રોમાં ડોક્યું કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 2જો અધ્યાય, સ્થિતપ્રજ્ઞના લક્ષણ. અર્જુનની મતિ ડામાડોળ હતી, બુદ્ધિ આઘી પાછી થતી હતી, એટલે એણે પૂછ્યું કે સ્થિતપ્રજ્ઞના લક્ષણ કહો. સ્થિતા પ્રજ્ઞા યસ્ય સ, જેની પ્રજ્ઞા સ્થિર થઈ હોય ને એને સ્થિતપ્રજ્ઞ કહેવાય. ભગવાનના સ્વરૂપમાં જેની પ્રજ્ઞા સ્થિર થઈ હોય એને સ્થિતપ્રજ્ઞ કહેવાય. એના જવાબમાં સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત, કેવું બોલતો હોય, કિમાસીત કેવી રીતે બેઠો હોય, વ્રજેત કિમ કેવી રીતે ચાલતો હોય. આનો અર્થ શું થઈ ગયો ખબર છે? કે અર્જુને જે પ્રશ્ન પૂછ્યો ને એ કોઈ જીવંત સ્થિતપ્રજ્ઞનો દાખલો જાણવા માગે છે. કારણ કે બોલવાની વાત તો જ આવે, બેસવાની વાત તો જ આવે. અને પછી કૃષ્ણ ભગવાને છે ને 18 શ્લોકોની અંદર સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવ્યા. એ શ્લોકો સારા છે એટલે અહીંયા લખ્યા, જે અહીંયા આપણને દેખાય છે. એની અંદર સ્થિતપ્રજ્ઞતા એટલે સુખ અને દુઃખની અંદર સ્થિરતા રાખી હોય, મૂંઝાણો ન હોય, અતિ આનંદ પણ ન પામી જાય, એ બધા આ દાખલાઓ છે. દાખલા તરીકે આ શ્લોક લખ્યો અહીંયા, કાચબાનું દૃષ્ટાંત આપ્યું છે. સ્થિતપ્રજ્ઞ પુરુષ હોય કાચબા જેવો હોય. કાચબા જેવો એટલે શું? કાચબાને આમ જેવો અડીએ ને એટલે એ શું કરે? પોતાના અંગ છે ને એકદમ સંકેલી. સ્થિતપ્રજ્ઞ પુરુષો છે ને જ્યારે ધારે ત્યારે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિને ખેંચી લે. જ્યારે ધારે તારે એટલે શું? બહુ સહજ હોય છે, સાધના નથી એ લોકો માટે. અહીંયા કાચબાનું દૃષ્ટાંત એટલે આપ્યું કે કાચબો જ્યારે સંકેલો કરે ને ત્યારે 6 વસ્તુનો સંકેલો થાય. એના 4 પગ, મોઢું અને પૂંછડી. સ્થિતપ્રજ્ઞ પુરુષો 6 વસ્તુઓ કઈ 5 જ્ઞાનેન્દ્રિયોનો સંકેલો કરી લે અને 6ઠું મન બધું પરમાત્મામાં લગાવી દે. કાચબો બધું અંદર ખેંચી લે એટલે મરી ન જાય, અંદર બધું જ જાગતું જીવતું હોય પણ એક જગ્યા ઉપર ગોઠવાઈ ગયું હોય. સ્થિતપ્રજ્ઞ પુરુષ છે ને કાચબા જેવા હોય, ધારે ત્યારે અંતર્મુખ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે પૂજા કરવા આવે ત્યારે એક મુદ્રા આપણે એમની જોઈએ છીએ કે પૂજામાં આવે ને એટલે પ્રમુખ સ્વામી મહારાજ ધ્યાન મુદ્રા ધારણ કરે તો એ શું કરે? પહેલાં 2 હાથ ભેગા કરે, પહેલાં પલાઠી વાળતા સ્વામીશ્રી. અત્યારે એમને પગની તકલીફ છે એટલે સોફામાં બેઠા હોય. સ્વામીશ્રી 2 હાથ ભેગા કરે અને સેજ મસ્તક નમાવે એટલે કાચબો થઈ ગયા. પછી કોઈની તાકાત નથી, એ ધ્યાનમાંથી બહાર કાઢે. ગમે એટલું ચાલે ને સંસ્થામાં જે થવું એ થાય, એ ભગવાનનું બહુ જ પ્રેમથી ધ્યાન ધરે છે. આ એમની સ્થિતપ્રજ્ઞ દશા, એ ગુણ આપણે લાવવાનો. એ અક્ષર બ્રહ્મ થઈને આનંદ મુક્તોને ધારણ કરે છે ને મારે એ ગુણ લાવવો છે, એ ન આવે આપણામાં. ગમે એટલો વિચાર, ઘણાને શું આવા મોટા મોટા કામ કરવા જોઈએ, નાના નાના કામમાં રસ નથી. આમ લાગે કે આપણે મુક્તોને ધારણ કરીએ છીએ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ધારણ કરીએ છીએ, હું ધામરૂપ અક્ષર થઈ ગયું. ગમે એટલું મનન કરે ને આ ગુણ નહીં આવે. આપણી મુક્તિ થાય એટલું જ આવશે. આવા ગુણ લાવવાના છે, કાચબા જેવા થવાની જરૂર છે. ગીતાની અંદર આપણને એ સંદેશો મળે છે. તો એ બ્રહ્મના ગુણો છે. ખબર પડશે હમણાં એ બ્રહ્મના ગુણો કેમ છે. બીજો એક દાખલો જોઈએ સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં. સમુદ્રનો એક દાખલો આપ્યો અહીંયા. સ્થિતપ્રજ્ઞના જ લક્ષણો ચાલે છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપહ પ્રવિશંતિ યદ્વત
તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સ શાંતિમ આપનોતી ન કામકામી. જે સ્થિતપ્રજ્ઞ પુરુષો છે ને એ સમુદ્ર જેવા હોય છે. કેમ સમુદ્ર જેવા? બે શબ્દો અહીંયા લખ્યા છે, બે વિરોધી શબ્દો છે. આપૂર્યમાણમ, અચલ પ્રતિષ્ઠમ. આપૂર્યમાણ એટલે શું? ચારે બાજુથી ભરાતો હોય છે. સમુદ્ર છે ને ચારે બાજુથી નદીઓના વેગ એમાં ભળતા હોય છે, તો પણ અચલ પ્રતિષ્ઠમ, એની પ્રતિષ્ઠામાં ભંગ થતો નથી. આ એની સ્થિતપ્રજ્ઞતા છે. એમ જે સ્થિતપ્રજ્ઞ પુરુષ હોય એને ચારે બાજુથી વિષયનો યોગ હોય, પંચ વિષયમાં નદીઓની જેમ વિષયો ઠલવાતા હોય, તો પણ છે ને એકદમ અચલ પ્રતિષ્ઠમ, એમની પ્રતિષ્ઠામાં કોઈ ભંગ થતો નથી. આ સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો છે. આપણને ગુરુહરિ જે પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા એ દરિયા જેવા છે. એટલે શું? ચારે બાજુથી વિષયનો યોગ, પણ તોય મતિ કેટલી સ્થિર છે. એમને જે કામ કરવું છે ને એ કામની અંદર જ એમની વૃત્તિ હોય. સામાન્ય માણસોની જો સારી ગાડી આવે ને, અને ધારો કે આમ બહુ મોંઘામાયેલી ગાડી આવે, તો પહેલાં તો કેવું, મધ્યમ વર્ગને તો એ મળતું જ નથી. કોકની ગાડીઓ જોવાની હોય, કોકને વેવાય નહીં હોય તો એને વખાણ કે અમારા વેવાઈને ગાડી બહુ સારી છે. ઓલો વેવાય છે ને અડવાઈ દેતો ન હોય, ઘણી વાર એવું હોય છે. પણ એક કેફ આપણને હોય, એમાં જો ગાડી મળી જાય તો એના જ દર્શન કરીએ, અને કેટલો આનંદ થાય આપણને, કેટલો કેફ આવે. અને એમાં પછી બેસીએ એટલે તો વાત જ પૂરી થઈ ગઈ. અમથા અમથા આંટા મારે, કંઈ કામ કંઈ ન હોય, પણ કામ હોય ને એવું બતાવે, અને ધીમે ધીમે ચલાવે ને જરૂર વગરના હોર્ન લગાડે ને. જો આપૂર્યમાણ થયો ને પ્રતિષ્ઠામાં ભંગ થઈ ગયો. આટલો ભણેલો ગણેલો, આટલો બુદ્ધિશાળી, આધુનિક જમાનાનો, પણ એક વસ્તુ આવી અને કેટલો ખળભળાટ, કેટલું બતાવવાની વૃત્તિઓ જાગી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજ એવું છે જ નહીં. આ બધા લક્ષણો સ્થિતપ્રજ્ઞ શબ્દથી છે. અત્યારે આપણે સમજીએ છીએ શું? બ્રહ્મના ગુણ. હા, સિદ્ધાંત ઉપર ચાલીએ છીએ. કૃષ્ણ ભગવાન એકાદો શબ્દ એવો વાપરે કે આને બ્રહ્મના ગુણ કહેવાય, તો વાત જરા વજૂદવાળી બની જાય. છેલ્લો શ્લોક બીજા અધ્યાયનો જ્યારે ઉપસંહાર કર્યો ને, ત્યાં એક શબ્દ ભગવાન બોલી ગયા, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હે અર્જુન, આને બ્રાહ્મી સ્થિતિ કહેવામાં આવે. બ્રહ્મ સંબંધી સ્થિતિ એટલે બ્રાહ્મી સ્થિતિ. નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ. આને જે માણસ પ્રાપ્ત કરે છે એને ક્યારેય મોહ થતો નથી. સ્થિત્વા શ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ રુચ્યતિ. અર્જુનને પ્રશ્ન મોહનો હતો. એ છે કે 18મા અધ્યાયમાં બોલે છે, 73મા શ્લોકમાં, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. હે ભગવાન, મારો મોહ નાશ પામ્યો. જો ખરેખર અર્જુનને સમજાઈ ગયું હોત ને તો વાત તો અહીંયા જ પડી છે. પણ બીજા અધ્યાયમાં કેવું, આપણે વાત કરી તેમ મૂંઝવણમાં છે ને, સાંભળે છે પણ સમજતો નથી. અર્જુન સાંભળે છે પણ સમજતો નથી. બ્રાહ્મી સ્થિતિને જે પ્રાપ્ત કરે એને ક્યારેય મોહ રહેતો નથી. હવે બીજા અધ્યાયના સ્થિતપ્રજ્ઞના લક્ષણો, એને બ્રાહ્મી સ્થિતિ કહી. એના એ જ લક્ષણો, કોઈ ફેરફાર નહીં. લક્ષણો એના એ જ. આ જ ગુણો 6ઠ્ઠા અધ્યાયમાં યોગીના લક્ષણ તરીકે આવ્યા, 7મા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણ તરીકે આવ્યા, 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણ તરીકે આવ્યા, 14મા અધ્યાયમાં ગુણાતીતના લક્ષણ કરીને મૂકવામાં આવ્યા. ઉપરોક્ત હવે આનો અર્થ શું થયો? આ બધી જ બ્રાહ્મી સ્થિતિ છે. આ ગુણો આપણે પ્રાપ્ત કરી લેવાના. સ્થિતપ્રજ્ઞના જે ગુણો છે ને એને આપણે આપણા જીવનની અંદર પ્રાપ્ત કરવાના. ફેર કેટલો છે? હવે ખરેખર જે સ્થિતપ્રજ્ઞ પુરુષો છે એમના ગુણો અને એમના મનન દ્વારા આપણે આપણા જીવમાં લાવીએ, તફાવત એટલો જ અહીંયા લખ્યો. ઉપરોક્ત બધા જ ગુણો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિના પ્રસંગે જીવાત્મામાં પણ આવી શકે. આ સિદ્ધાંત પહેલાં આપણે માની લેવાનો કે આ ગુણો આવી શકે, ને તો સાધના જ નહીં થાય. આ ગુણો આવી શકાય ને તો ભગવાન અર્જુનને આ ઉપદેશ ન પણ આપે. જો અર્જુનના જીવમાં ન આવી શકતો તો ઉપદેશ તેને શું કામ છે? પહેલું, આવું થઈ શકાય છે. અને બીજું, અક્ષર બ્રહ્મમાં આ ગુણો નિત્ય અને સ્વતઃ સિદ્ધ છે. બસ ફેર એટલો જ. પ્રમુખ સ્વામી મહારાજમાં અને આપણામાં ફેર એટલો જ કે આ ગુણો એમનામાં કાયમ છે. એમને પ્રેક્ટિસ કરી નથી, એમણે પ્રયત્ન કર્યો નથી. સ્વતઃ સિદ્ધ છે અને નિત્ય છે. જીવાત્મામાં એમના સમાગમથી આવે છે. તો આપણે જ્યારે એમનો સમાગમ કરીએ જ છીએ, જેટલો વધારે સમાગમ કરીશું એ બ્રહ્મના ગુણો આવે એટલે આપણે પણ બ્રહ્મરૂપ થઈશું. એ વાત આપણને અહીંયા જાણવા મળે છે. એટલે હવે આખા જ્ઞાન સત્રોનો આપણે અહીંયા ઉપસંહાર કરીએ છીએ. જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત બધું જ સમજ્યા. અક્ષર અને પુરુષોત્તમની વાત, અક્ષર અને પુરુષોત્તમના ભેદની વાત, એમાં જે અક્ષર બ્રહ્મ છે એના 4 સ્વરૂપોની વાત,
ધામરૂપ અક્ષરની વાત, એ અક્ષરધામ સર્વશ્રેષ્ઠ ધામ છે એની વાત, અને એ જ અક્ષરબ્રહ્મ ચિદાકાશ રૂપે ધામમાં સેવા રૂપે પણ છે, અને ખાસ તો મનુષ્ય રૂપે આપણા ગુરુ રૂપે બિરાજે છે એની પણ વાત આપણે જાણી. એ ગુરુનું આપણે ધ્યાન કરી શકીએ, અને એ ગુરુના જે ગુણ, દિવ્ય ગુણો છે મોક્ષના ઉપયોગી, એ ગુણોને આપણે આપણા જીવમાં પણ ઉતારી શકીએ. આ બધી જ વાતોને આપણે શાસ્ત્ર દ્વારા સમજ્યા. એટલે આપણે નિશંકપણે કહી શકીએ કે ઉપનિષદ, ગીતા તથા બ્રહ્મસૂત્ર અર્થાત પ્રસ્થાનત્રયનો સાર એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. હવે એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એટલે શું? અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એટલે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી. આ જ પરાવિદ્યા છે, આ જ અધ્યાત્મ વિદ્યા છે, અને આ જ બ્રહ્મવિદ્યા શબ્દ એટલે લખ્યો. ફરીથી એકવાર મુંડકનું વાક્ય યાદ કર્યા. બ્રહ્મવિદ્યાનું લક્ષણ યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યામ. જેનાથી અક્ષર અને, હા હવે આને શબ્દ ઉમેરવાની બીક નથી લાગતી, અક્ષર અને પુરુષ એટલે પુરુષોત્તમ, એ બંને સ્વરૂપનું તત્વ કરીને જ્ઞાન થાય, એને બ્રહ્મવિદ્યા કહેવાય. તો એ રીતે આપણે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી. આપણા સૌ માટે આનંદની વાત તો એ છે કે બ્રહ્મવિદ્યાને સિદ્ધ કરાવનાર પુરુષ આપણી સામે નજર સમક્ષ છે. ખાસ તો આપણે છે ને અહીંયા શાસ્ત્રી મહારાજને થોડી ક્ષણો માટે યાદ કરી લઈએ કે આ બધી વાતો વચનામૃતમાં હતી, શાસ્ત્રોમાં પણ હતી, મહારાજ પણ સમજાવતા હતા. પણ શાસ્ત્રીમાં જે સમજાવવાની સાથે સાથે મોટી કૃપા શું કરી ખબર છે? મૂર્તિઓ કરીને પધરાવી દીધી. વિવેક સાગર સ્વામી વાત કરે છે કે મૂર્તિ ઉપર કોઈ ભાષ્ય જ ન થાય. આ મૂર્તિ કોની છે? હવે કોઈ પ્રશ્ન રહ્યો? શ્રીજી મહારાજની વચ્ચે મૂર્તિ અને ગુણાતીતાન સાહેબ એટલે અક્ષરબ્રહ્મને મૂર્તિમાન પધરાવી દીધા જુદા, એટલે કે ભેળિયાળો થાય નહીં. શાસ્ત્રીજી મહારાજે મૂર્તિઓ પધરાવી, એમણે આ મંદિરો કર્યા. શરૂઆતમાં લોકોને લાગતું એવું બધું ક્યાં તો વંડી ઉપરનું ખહલું છે. શાસ્ત્રીજી મહારાજ માટે શું બોલતા લોકો વંડી ઉપરનું ખહલું એટલે શું? ચોમાસાની અંદર વંડી ઉપર ઘાસ ઉગે ને, એની આવરદા કેટલી હોય? વરસાદ બંધ થાય ને 2-4 દાડા તડકો પડે, સુકાઈ જશે. આ યજ્ઞ પુરુષદાસ નીકળ્યા છે ને, વંડી ઉપરનું ખહલું છે, 2-5 વખત થોડીક વાર ચાલશે, અને પછી એને ખબર જ નથી આ વંડી ઉપરનું ખહલું નથી, આ વટવૃક્ષ છે. 15મા અધ્યાયમાં જોયું હતું ને, અશ્વત્થનો એના મૂળિયા પાતાળ સુધી છે. પ્રમુખ સ્વામી મહારાજ 85માં બોલ્યા હતા, આપણે ગુણાતીતાન સ્વામી દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવો ને, કે શાસ્ત્રીજી મહારાજે છે ને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પાયા પાતાળે નાખ્યા છે. એને કોઈ હલાવી શકે એમ નથી. ભૂકંપ થાય ને તો આખું શિખર આવશે, પણ આપણે આખું નવું બનાવશું. પણ કોઈ એમ કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ખોટો અને કાંકરી પાડવા છે. ઘણા એવું શું કહેતા શાસ્ત્રીજી મહારાજ માટે કે તલરાની તાપણીથી ભૂત જાય નહીં. આ કાઠિયાવાડની કહેવત. તલરાની તાપણી એટલે શું? આ તલ કાઢે ને પછી જે વધે એની તાપણી કરે એટલે શું? એને સળગાવો એટલે એનો ભડકો કેટલો ટાઈમ રહે? એકદમ મોટો ભડકો થાય પછી ઓલવાઈ જાય, એનાથી ભૂત જાય નહીં. એમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે આ અક્ષરને પુરુષોત્તમનું લઈ ચલાવ્યું છે ને, હમણાં ભડકો છે અને પૂરો થઈ જશે, એ લોકોને ખબર જ નથી. આ તલરાની તાપણી ભડકો નથી, આ બ્રહ્મ જ્યોતિ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મવી બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. આ અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ છે. શાસ્ત્રીજી મહારાજે આપણી ઉપર ખૂબ જ દયા કરી. શાસ્ત્રોમાં તો હતું જ, ક્યાં પુસ્તકો તો હતા જ ને. પણ જો શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ ન આવ્યા હોત, અને જે હિંમત એમણે બતાવી છે, આટલું પાયામાં દ્રઢ હોય ને, ખરેખર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વૈદિક, સનાતન અને શ્રીજી સંમત હોય તો જ શાસ્ત્રીમાં માથું મૂકીને નીકળે. કારણ કે એવું કહેવામાં આવે છે કે વાઘ અને સિંહ જેવી સંસ્થા બે બાજુથી આમ ડોળા ફાડીને બેઠી હોય, એની વચ્ચે યજ્ઞ પુરુષ દાસ બકરી જેવા લાગતા ત્યારે. પણ નવાઈની વાત શું? વાઘ અને સિંહની વચ્ચે બેઠેલી બકરી, એને બકરી જ ન કહેવાય. એવી એક તો બકરી લાવ, બે વાઘ ને સિંહની વચ્ચે બેસે પહેલાં તો એ બકરી કેવી? યજ્ઞ પુરુષ દાસ બકરી નહોતા, એ ખરેખર સિંહ પુરુષ હતા, એ સિદ્ધાંત પુરુષ હતા. એમને આપણને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપ્યો, અને એ જ શાસ્ત્રીજી મહારાજની પ્રતિકૃતિ એટલે આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ. આપણા જીવમાં એ નિષ્ઠા એમણે રેડી છે. તો છેલ્લે એટલું જ નિષ્કર્ષ એટલો જ આવે છે અહીંયા, નારાયણ સ્વરૂપેહિ નારાયણ સ્વરૂપધિ જાયતે યસ્ય તસ્યૈવ નારાયણ પ્રકાશતે. અર્થ એવો થાય, આ પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપમાં જેને આ પ્રત્યક્ષ નારાયણનું સ્વરૂપ છે એવો નિશ્ચય થાય,
તેને જ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય છે. ભદ્રમ મે ભવતુ ભવતુ મે ભદ્રમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની